હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કઈ ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 23 લેક્ચર જોઈ ગયા છે. એ 23 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ 18 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા. તો જો આગળના 18 ચેપ્ટર એટલે કે લેક્ચર નંબર 23 સુધી ન જોયું હોય તો ખાસ કરીને જોઈ લેજો. ઉપર આઈ બટન ઉપર એની લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 23 લેક્ચર તમે જોઈ લો. આ છે લેક્ચર નંબર 24, જેની અંદર આપણે નવું ચેપ્ટર નંબર 19 પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરીશું. હવે પરિમિતિ શું, ક્ષેત્રફળ શું? હવે આ ટાઈપના એક્ઝામ્પલ ઘણી વખત પૂછાતા હોય છે કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ શોધો, ચોરસની પરિમિતિ શોધો, ત્રિકોણ છે, લંબચોરસ છે, ગોળ છે, એનું ક્ષેત્રફળ શોધો, એની પરિમિતિ શોધો. તો આ ટાઈપના એક્ઝામ્પલ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાતા હોય છે અને આમાંથી કહેવાય છે પૂછાય જ છે. એકાદ બે માર્કનો ક્વેશ્ચન 100% આમાંથી બને છે. તો હવે આપણે મેથ્સનું એન્ડિંગ આવી ગયું છે અને જે મહત્વપૂર્ણ હવે જે ચેપ્ટર બાકી રહ્યા છે હવે 1 by 1 આવતા રહેશે. આજના લેક્ચરની અંદર આપણે ત્રિકોણ અને ચોરસને ભણીશું. આના પછી જે પરિમિતિ અને ક્ષેત્રફળનો પાર્ટ 2 આવશે એની અંદર લંબચોરસ અને વર્તુળને ભણીશું. સૌથી પહેલા તો એકચ્યુઅલી આ પરિમિતિ શું છે અને ક્ષેત્રફળ શું છે. હવે આના સિવાય તમે એક બીજો વર્ડ પણ સાંભળ્યો હશે, ઘનફળ. તો આ ઘનફળ અને ક્ષેત્રફળ એટલે શું? તો જો જે 2D વસ્તુ હોય, 2D એટલે કે શું કે બે ડાયમેન્શનમાં હોય, જેમ કે ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, વર્તુળ છે, એ 2D ની અંદર છે તો એની અંદર ક્ષેત્રફળ હોય. પણ જે વસ્તુ 3D છે, 3D એટલે કે સમજી લો કે ગોળો છે, પછી સમજી લો શંકુ છે, નળાકાર છે, સમઘન છે, તો એ 3D ની અંદર વસ્તુ હોય તો 3D માં ક્ષેત્રફળ ના હોય, એનું ઘનફળ હોય. તો એની અંદર ક્ષેત્રફળ શોધવાનું ના હોય, એમાં ઘનફળ શોધવાનું હોય, કારણ કે એ 3D ડાયમેન્શનમાં છે, 3 ડાયમેન્શનની અંદર છે. ક્લિયર? ચલો હવે સૌથી પહેલા તમારા સામે બે ટર્મ છે, પરિમિતિ અને ક્ષેત્રફળ. તો પરિમિતિનો મતલબ શું થાય અને ક્ષેત્રફળનો મતલબ શું થાય એ સૌથી પહેલા આપણે સમજીએ. તો સૌથી પહેલા પરિમિતિ આ બાજુ લખેલી છે અને આ બાજુ ક્ષેત્રફળ લખેલું છે. પરિમિતિ એટલે શું કે કોઈ આકૃતિ આપેલી હોય, એ આકૃતિના બોર્ડર ઉપર તમે એક ચક્કર મારી લો તો એને એ આકૃતિની પરિમિતિ કહેવામાં આવે. તો એ ડેફિનેશન કંઈક આવી આપેલી છે કે બંધ આકૃતિની સીમા રેખાની કુલ લંબાઈ એટલે કે બધી જ બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે ચોરસનું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. આ ચોરસમાં અહીંયા 4 ખૂણા હોય છે, A, B, C અને D. હવે સમજી લો કે હું A થી ચક્કર લગાવવાનું શરૂ કરું છું. A થી ક્યાં જાઉં છું? તો A થી B જાઉં છું, પછી B થી C જાઉં છું, C થી D જાઉં છું અને D થી ફરીથી A જાઉં છું. તો આ જે મેં ચક્કર માર્યું બોર્ડર ઉપર તો એને શું કહેવામાં આવે? તો એની પરિમિતિ કહેવામાં આવે. તો કોઈ પણ આકૃતિ હોય, પછી એ ત્રિકોણ હોય, ગોળ હોય, લંબચોરસ હોય કે ચોરસ હોય, એની જે બોર્ડર છે આ બોર્ડર ઉપર તમે આ રીતના એક ચક્કર મારી દો, ઓકે, તો આ શું થઈ ગયું? તો એ આકૃતિની પરિમિતિ મળી ગઈ. ક્લિયર? ચલો હવે વાત કરીએ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે શું? તો બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને એ આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. ક્ષેત્રફળ એટલે શું કે આ જે અંદર કેટલો ભાગ રોક્યો છે, આ આકૃતિએ આ અંદર કેટલો ભાગ રોક્યો છે તો એને કહેવામાં આવે ક્ષેત્રફળ. તો આકૃતિ દ્વારા, બંધ આકૃતિ દ્વારા વચ્ચેના પોર્શનની અંદર, જો કોઈ બંધ આકૃતિ છે એની અંદર જેટલો ભાગ સમાયેલો છે, જેટલું કહેવાય કે ક્ષેત્રફળ રહેલું છે તો એને શું કહેવાય? એ આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. એટલે કે જગ્યા, ઓકે, એ બંધ આકૃતિએ પોતાની અંદર રોકેલી જે જગ્યા છે એને કહેવામાં આવે ક્ષેત્રફળ. અને પરિમિતિ એટલે શું? તો એ આકૃતિની બોર્ડર ઉપર તમે ચક્કર મારી લો તો એને કહેવામાં આવે પરિમિતિ. ઘણા બધા લોકો શું કરતા હોય છે, પરિમિતિ છે, ક્ષેત્રફળ છે, એના જે સૂત્રો હોય છે એ ગોખતા હોય છે. હવે ગોખીને તમે કેટલું ગોખશો? મતલબ કે ત્રિકોણનું ગોખો, પરિમિતિ ક્ષેત્રફળ, ઘોડાનું ગોખો, ચોરસનું ગોળો, પછી આગળ જતા તમને શું આવશે? ઘનફળ આવશે. તો પછી પાછળ તમારે ઘનફળ ગોખવા પડશે. શંકુનું ઘનફળ, નળાકારનું ઘનફળ, ઘોડાનું ઘનફળ, સમઘનનું ઘનફળ. તો કેટલું યાદ કેટલું રાખશો તમે? તો અહીંયા તમારે સમજવાનું છે. જો તમે આકૃતિ અને બધી વસ્તુ સમજી લે કે ભાઈ પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય, તો એના પછી કહેવાય કે તમને કોઈ એક્ઝામ્પલ પૂછશે કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ, તો એ વખતે કહેવાય કે તમારે શું કરવાનું છે કે યાદ નથી રાખવાનું, કે આપણે ગોખવાનું નતું, તમારે વિચારવાનું ભાઈ ચોરસ છે, ચોરસમાં આ રીતના બધી બાજુઓ સરખી હોય તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ થાય. પરિમિતિ એટલે શું? તો અહીંયાથી તમે શરૂ કરો તો A થી B, B થી C, C થી D અને D થી A, એટલે L L L L એટલે કે 4L, 4 ગુણ્યા L એટલે શું થશે? એની પરિમિતિ થશે L પ્લસ L પ્લસ L પ્લસ L.
ત્રિકોણ હોય તો ત્રિકોણમાં 3 બાજુ છે, તો એની પરિમિતિ શોધવી હોય તો 3 બાજુનું ચક્કર કરાવી લો, તો A, B અને C એટલે 3 બાજુના માપનો સરવાળો એ એની પરિમિતિ. તો ગોખવાનું નથી, સમજવાનું છે. એક વખત જો તમે સમજી ગયા તો તમારી પરિમિતિ અને ક્ષેત્રફળ છે એ તમને ઇઝીલી આવડી જશે. ચલો 1 by 1 હવે આપણે સમજવાનું છે. 1 by 1 એક એક આકૃતિને આપણે પકડવાની છે. સૌથી પહેલા આપણે વાત કરીશું ત્રિકોણની. તો આજના લેક્ચરમાં આપણે ત્રિકોણ અને ચોરસ પૂરું કરવાનું છે. સૌથી પહેલા વાત કરીએ ત્રિકોણની. તો ત્રિકોણની પરિમિતિ શું થાય? તો અહીંયા તમને એક ત્રિકોણ આપેલો છે, એની 3 બાજુ આપેલી છે અને 3 બાજુના માપ અલગ અલગ છે. જો 3 બાજુના માપ સરખા હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે. એ પણ આપણે આગળ સમજીશું. પણ એઝ ઓફ નાઉ જે ત્રિકોણની વાત થઈ રહી છે એમાં 3 બાજુ છે અને 3 બાજુના માપ અલગ અલગ છે. ઓબ્વિયસલી ત્રિકોણની અંદર 3 જ બાજુ હોય, પણ આ એવું ત્રિકોણ છે જેમાં 3 બાજુના માપ અલગ અલગ છે. આ બાજુનું માપ A છે, આ બાજુનું માપ B છે અને આ બાજુનું માપ શું છે? C છે. હવે મને એમ કહો કે પરિમિતિ શું થશે? હવે જો હું તમને એમ કહું કે ભાઈ ત્રિકોણ દોરો, તો તમે આવો જ ત્રિકોણ દોરવાના. અહીંયા જે મેં દોરેલો છે એવો તો ત્રિકોણ દોરવાના નહીં. મતલબ કે અહીંયા જે વચ્ચે લાઈન છે ને એ વધારાની છે, તો એને કહેવામાં આવે છે વેધ. વેધ એટલે શું કે ત્રિકોણની અંદર સેન્ટરમાં તમે કોઈ ઊભી લાઈન દોરી દો તો એને વેધ કહેવામાં આવે. વેધનું કામ શું કે ભાઈ ક્ષેત્રફળ તમને શોધી આપવાનું. હવે હું તમને નોર્મલી કહું કે ભાઈ તમે ત્રિકોણ દોરો તો તમે ઓબ્વિયસલી આવો ત્રિકોણ દોરવાના. ઓકે, આવું નોર્મલ ત્રિકોણ દોરવાના. હવે આ ત્રિકોણ છે, મને એમ કહેવાનું કે ભાઈ પરિમિતિ શોધો. તો પરિમિતિ શોધવા શું કરવાનું? તો તમારી જે બોર્ડર છે એ બોર્ડર ઉપર તમારું એક ચક્કર મારી લેવાનું. તો અહીંયાથી હું શરૂ કરું. સમજી લો A, B અને C નામનો ત્રિકોણ છે. તો A થી B જશો, B થી C જશો અને C થી A જાઓ. એટલે કે બોર્ડર ઉપર તમે ચક્કર મારી લીધો તો આને શું કહેવામાં આવે? પરિમિતિ કહેવામાં આવે. હવે આનું માપ સમજી લો A, B અને C છે. AB નું માપ A છે, BC નું માપ B છે અને CA નું માપ C છે. તો પરિમિતિ બરાબર શું થશે? A પ્લસ B પ્લસ C. ક્લિયર? ચલો હવે વાત કરીએ ક્ષેત્રફળ. હવે આવું કોઈ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ શોધવાની બે રીતો છે. કાં તો તમને વેધ આપેલો હોય તો, જો તમને વેધ ના આપેલો હોય, 3 બાજુના માપ આપેલા હોય તો પણ એનું ક્ષેત્રફળ તમે શોધી શકો છો. પહેલું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ એટલે શું કે કોઈ પણ ત્રિકોણ હોય એના સેન્ટરની અંદર તમે કોઈ લાઈન ઊભી કરી નાખો તો એને એનો વેધ કહેવામાં આવે. ઓકે, એટલે કે ત્રિકોણની હાઈટ તમે સમજી લો કે ભાઈ ત્રિકોણની હાઈટ કેટલી છે, તો એને શું કહીશું? વેધ કહીશું. તો વેધ ગુણ્યા પાયો, તો 1/2 પાયો. પાયો એટલે કયું? નીચેનો. આને પાયો કહીશું. પાયો ગુણ્યા વેધ, તો આ શું થઈ ગયું? તો આ થઈ ગયું ક્ષેત્રફળનું સૂત્ર. જો તમને વેધ આપેલો હોય તો. હવે કોઈક એવા એક્ઝામ્પલ આવશે જેની અંદર તમને વેધનું માપ આપેલું જ નથી. હવે વેધનું માપ ના આપેલું હોય, 3 બાજુનું માપ આપેલું હોય તો પણ તમે ક્ષેત્રફળ શોધી શકો છો. તો એના માટેનું સૂત્ર છે √S S minus 1 સોરી S minus A, S minus B અને S minus C. હવે A, B અને C શું છે? તો 3 બાજુઓના માપ છે. ઓકે, આ બાજુ A છે, આ બાજુ B છે અને આ બાજુ C છે. તો 3 બાજુઓના માપ છે A, B અને C. સાહેબ આ S શું છે? તો S શું છે? પરિમિતિ ભાગ્યા 2 છે. એટલે કે 3 બાજુના માપનો સરવાળો ભાગ્યા 2 કરો તો તમને S મળી જાય. ક્લિયર? તો જ્યારે પણ તમને ખાલી ને ખાલી 3 બાજુ આપેલી હોય, 3 બાજુના માપ આપેલા હોય અને તમને ક્ષેત્રફળ શોધવાનું કે, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. બાકી જો તમને વેધ આપેલો હોય તો એના પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો જરૂર નથી. ડાયરેક્ટ તમારે 1/2 પાયો ગુણ્યા વેધ કરી નાખવાનું છે. ઓકે, હવે આ સૂત્ર એ કેવા ત્રિકોણ માટે આપણે યુઝ કરી શકીએ? તો આપણે આ બે સૂત્રો છે એ આપણે એવા ત્રિકોણ માટે યુઝ કરી શકીએ જેની 3 બાજુ અલગ અલગ છે, અથવા તો કાટકોણ ત્રિકોણ માટે. કાટકોણ ત્રિકોણ કેને કહેવાય? તો જો આને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે. એટલે કે જે ત્રિકોણને 90° ખૂણો બનતો હોય તો એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે. તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો વેધ બન્યા પછી, ઓકે, વેધ બન્યા પછી કાટકોણ ત્રિકોણ જ છે. આ શું છે? તમારો કાટકોણ ત્રિકોણ જ બની ગયો છે. તો આ જે સૂત્ર છે એ તમે કાટકોણ ત્રિકોણની અંદર પણ યુઝ કરી શકો છો. 1/2 પાયો ગુણ્યા વેધ. ક્લિયર? તો આ 1/2 પાયો ગુણ્યા વેધ, એમાં જો આ પાયો થશે અને આ શું થઈ જશે? તમારો વેધ થઈ જશે. તો કાટકોણ ત્રિકોણ માટે કોઈ અલગ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર નથી. આ જ સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. ક્લિયર? ચલો ઓકે, હવે 1 by 1 આપણે એક્ઝામ્પલ કરાવીશું. એના પછી હું તમને સમબાજુ ત્રિકોણ પણ બનાવીશ. પણ એના પહેલા આજે હું તમને આટલું જે ચલાવ્યું છે એના ઉપર કેવા કેવા એક્ઝામ્પલ બને છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલો જ ક્વેશ્ચન છે તમારા માટે. એક ત્રિકોણના પાયાનું માપ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ
24 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. ચલો, તો ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? તો ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/2 પાયો ગુણ્યા વેધ. ક્લિયર? ચલો, હવે 1/2 પાયોનું માપ તમને શું આપેલું છે? હવે પાયો નથી લખ્યો, અહીંયા શબ્દ લખેલો છે ઊંચાઈ. તો ઊંચાઈ એટલે શું? પાયો જ થાય ને. કોઈ પણ ત્રિકોણ આ રીતના છે, આ ત્રિકોણની તમને ઊંચાઈ આપેલી છે. હવે ઊંચાઈ છે 24 સેન્ટીમીટર. હવે મને એમ કહો કે આ 24 સેન્ટીમીટર એટલે આ શું થયું? તો આ ત્રિકોણની હાઈટ થઈ, એટલે આ વેધનું માપ તમને આપેલું છે. ઓકે, તો વેધ કેટલો છે? તો વેધ તમને 24 આપેલો છે. અને પાયો કેટલો આપેલો છે? તો પાયો 7 સેન્ટીમીટર આપેલો છે. વેધ તમને 24 આપેલો છે. 2 થી ભાગ ચલાવો તો અહીંયા શું થઈ જશે? 12 દુ 24 થઈ જશે. તો 12 સિત્તા 84. શું લખી? ક્ષેત્રફળનો એકમ શું? તો જો ક્ષેત્રફળનો એકમ શું થશે? બે રીતે લખી શકાય. એક તો સેન્ટીમીટર સ્ક્વેર લખી દો, અથવા કહું છું, અથવા તો તમે લખી દો ચોરસ સેન્ટીમીટર. અહીંયા જો આ સેન્ટીમીટરમાં છે, ઊંચાઈ પણ સેન્ટીમીટરની અંદર છે, તો કાં તો તમે સેન્ટીમીટર સ્ક્વેર લખી દો, અથવા તો આ બંનેમાંથી ગમે તે એક જ લખવાનો, અથવા તો તમે ચોરસ સેન્ટીમીટર લખો. ક્યારે પણ આવું ના લખતા ચોરસ સેન્ટીમીટર સ્ક્વેર, આ ખોટું છે. ચોરસ સેન્ટીમીટર સ્ક્વેર ના આવે. જો ચોરસ આગળ લખો તો ખાલી સેન્ટીમીટર લખવાનું, કાં તો તમે એકલું સેન્ટીમીટર સ્ક્વેર લખો. હવે સમજી લો કે અહીંયા માપ છે તમને મીટરમાં આપેલું છે, 7 મીટર અને 24 મીટર. તો એકમ શું થશે? કાં તો તમે મીટર સ્ક્વેર લખો, અથવા તો કાં તો તમે ચોરસ મીટર લખો. ખ્યાલ આવે છે? તો આ બંનેમાંથી ગમે તે એક તમે યુઝ કરી શકો. આ બંને ક્ષેત્રફળના શું છે? એકમો છે. આ બંનેમાં કોઈ ફરક નથી. આ વસ્તુ તો એ જ કહેવા માંગે છે. ચોરસ સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર જ થાય. ચોરસ મીટર એટલે ચોરસ મીટર એટલે મીટરનો સ્ક્વેર જ થાય. ક્લિયર? કાં તો તમે ચોરસ મીટર લખો, કાં તો મીટર સ્ક્વેર લખો, કાં તો તમે ચોરસ સેન્ટીમીટર લખો, કાં તો સેન્ટીમીટર સ્ક્વેર લખો. ઓકે, ચલો. ઓકે, તો વધીએ છીએ હવે બીજા નંબરનો એક્ઝામ્પલ. બીજા નંબરે લખ્યું છે કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુઓનું માપ 6 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. હવે તમારા માઇન્ડની અંદર જો પહેલો શબ્દ અહીંયા લખેલો છે કાટકોણ ત્રિકોણ, એટલે તમારે સૌથી પહેલા તો કાટકોણ ત્રિકોણ તમારે બનાવી દેવાનો. ચલો, મેં કાટકોણ ત્રિકોણ બનાવી દીધો. હવે જો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું કોઈ અલગ સૂત્ર નથી. મેં તમને કીધું હતું એમ 1/2 પાયો ગુણ્યા વેધ છે. હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન થાય સાહેબ આની અંદર વેધ ક્યાં આપેલો છે? આની અંદર તો ખાલી 3 બાજુઓના માપ આપેલા છે, તો પછી પેલું સૂત્ર યુઝ ના થાય? ના, જે પેલું સૂત્ર છે એ કાટકોણ ત્રિકોણ માટેનું નથી. પેલું જે સૂત્ર છે એ કાટકોણ ત્રિકોણ માટેનું નથી, એ સિમ્પલ ત્રિકોણ માટેનું છે. સિમ્પલ ત્રિકોણની અંદર જો તમને વેધ ના આપ્યો હોય તો તમે આ રીતના ક્ષેત્રફળ શોધી શકો છો. બાકી જો કાટકોણ ત્રિકોણ હોય ને તો એના ક્ષેત્રફળ માટેનું તો આ વન એન્ડ ઓનલી સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો સાહેબ આમાં ખબર કઈ રીતના પડે કે ભાઈ કયો પાયો છે અને કયો વેધ છે? તો જો આ રીતના ખબર પડે. હવે માની લો કે ABC નામનો કાટકોણ ત્રિકોણ છે. હવે અહીંયા શું લખેલું છે? 8, 6 અને 10 3 આંકડા આપેલા છે. તો અહીંયા તમને ખબર હોય તો પાયથાગોરસનો નિયમ છે. પાયથાગોરસનો નિયમ શું કહે છે કે આ બે બાજુના વર્ગનો સરવાળો એક કર્ણના વર્ગના સરવાળા જેટલો હોય, એટલે કે AC² બરાબર AB² પ્લસ BC² હોય. તો અહીંયા જે રીતના માપ આપેલું છે એ તમારે પાયથાગોરસના નિયમ પ્રમાણે યુઝ કરી લેવાનું. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય સાહેબ ચલો આ 10 ની પોઝિશન તો ખબર પડી ગઈ, ભાઈ પાયથાગોરસના નિયમ પ્રમાણે આ 10 ની પોઝિશન અહીંયા જ આવશે, AB અને BC ઉપર નહીં મૂકી શકાય. પરંતુ સાહેબ 6 અને 8 એની પોઝિશન કઈ રીતના નક્કી કરવાની? કેમ અહીંયા 8 ના લખ્યા અને કેમ અહીંયા તમે 6 ના લખ્યા? તો જો એનાથી કઈ ફરક નથી પડતો. કેમ? કારણ કે છેલ્લે તો આપણે પાયા અને વેધનો ગુણાકાર જ કરવાનો છે. હવે 1/2 માં પાયામાં તમે 6 લઈ લો અને વેધમાં 8 લઈ લો, અથવા વેધમાં 8 લઈને પાયામાં 6 લઈ લો, એનાથી કઈ તમારા ક્ષેત્રફળની અંદર ફરક નથી પડવાનો. તો અહીંયાથી 6 લેવાથી આ બાજુ 8 લેવાથી આ બાજુ 8 લેવાથી આ બાજુ 6 લેવાથી તમારા ક્ષેત્રફળનો આન્સર બદલાવાનો નથી. ક્લિયર? ચલો, તો 1/2 6 ગુણ્યા 8 થઈ ગયું. તો અહીંયા શું થઈ ગયું? 3. તો 8 તરી 24. તો 24 શું આવશે? ક્ષેત્રફળ શોધવાનું છે. સેન્ટીમીટરમાં છે તો સેન્ટીમીટર સ્ક્વેર લખો, અથવા તો ચોરસ સેન્ટીમીટર લખો. ક્લિયર? તો આ શું થઈ ગયું? 24 સેન્ટીમીટર સ્ક્વેર તમારું ક્ષેત્રફળ મળી ગયું. તો યાદ રાખવાનું કાટકોણ ત્રિકોણની અંદર જો 3 બાજુઓના માપ આપેલા હોય તો એ ત્રિરાશિ હશે. ત્રિરાશિ એટલે શું? અમુક એવા હોય છે ને જે 3 ની પેરમાં હોય. જેમ કે આમાં જો પાયથાગોરસનો નિયમ આવું કહે છે કે AC² બરાબર AB² પ્લસ BC² થશે. આને શું કહેવામાં આવે? કર્ણ, વિકર્ણ કહેવામાં આવે. ઓકે, આને વિકર્ણ કહેવા અથવા તો અમુક લોકો કર્ણ કહેતા હોય છે.
તો આના જે માપનો વર્ગ છે એટલે કે AC સ્ક્વેર છે એ બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. ક્લિયર? તો આ આવી ગયો 24 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, હવે આગળ વધીએ. એક ત્રિકોણની બાજુની લંબાઈનો ગુણોત્તર અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે. જો તેની પરિમિતિ 52 સેન્ટીમીટર હોય તો નાનામાં નાની બાજુની લંબાઈ તમારે શોધવાની છે. હવે એક ત્રિકોણ છે, જો કાટકોણ ત્રિકોણ નથી લખ્યો તો આપણે નોર્મલ ત્રિકોણ બનાવીશું. નોર્મલ ત્રિકોણ છે, શું કીધું છે? એમની લંબાઈનો તમને શું આપેલો છે? ગુણોત્તર આપેલો છે. હવે માની લો કે એની લંબાઈ છે A, B અને C છે. તો A જેમ B જેમ C બરાબર તમને આપેલું છે 1/2 જેમ 1/3 જેમ 1/4. હવે જો આ દેખવામાં સારું નથી લાગતું તો આને હું શું કરું? તો સારા ફોર્મની અંદર કન્વર્ટ કરી નાખું. હવે સારા ફોર્મમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? લસા લઈ લેવાનું. તો 2, 3 અને 4 નો તમે લસા લઈ લો. તો 2, 3, 4 નો લસા લઈ લો તો 12 આવે. તો હું શું કરું? આ 3 ગુણોત્તરને 12 વડે ગુણાઈ દઉં. તો આને પણ હું 12 વડે ગુણાઈ દઉં, આને પણ હું 12 વડે ગુણાઈ દઉં અને આને પણ હું 12 વડે ગુણાઈ દઉં. જો 3 ની અંદર સરખો ફેરફાર કરવાથી કઈ ફરક પડે નહીં. કાં તો હું બધાને 5 વડે ગુણાઈ દઉં, બધાને 10 વડે ગુણાઈ દઉં, બધાને 7 વડે ભાગી દઉં, કશો ફરક ના પડે. પણ બધામાં જે પણ તમે કરો છો ચેન્જિંગ એ બધામાં કરવાનું. તો મેં શું કર્યું? જે લસા છે એને 12 વડે બધાને ગુણી નાખ્યો. ઓકે, અહીંયા શું આવી જશે? 6 આવી જશે, અહીંયા આવી જશે તમારા 4 અને અહીંયા આવી જશે તમારા 3. તો A જેમ B જેમ C બરાબર તમને શું મળી ગયું? 6 જેમ 4 જેમ 3 મળી ગયું. આ શું છે? આ ગુણોત્તર જ છે. હજુ મારા જોડે ગુણોત્તર છે, આ માપ નથી મળ્યું 3 બાજુનું. આ હજુ મારા જોડે ગુણોત્તર છે. હવે તમને શું કીધું છે? પરિમિતિ તમને 52 આપેલી છે. હવે પરિમિતિ એટલે શું? A પ્લસ B પ્લસ C બરાબર તમને 52 આપેલી છે. કારણ કે પરિમિતિ એટલે શું? ત્રિકોણનું એક ચક્કર મારી લેવાનું. તો A પ્લસ B પ્લસ C બરાબર તમને 52 આપેલું છે. ઓકે, હવે તમારે શું શોધવાનું છે? નાનામાં નાની બાજુની લંબાઈ તમારે શોધવાની છે. હવે યાદ કરો ગુણોત્તર અને પ્રમાણવાળું ચેપ્ટર. હવે બે રસ્તા છે. કાં તો હું શું કરું? 6x પ્લસ 4x પ્લસ 3x બરાબર શું આવે? 52 લખી દો. ઓકે, કારણ કે A પ્લસ B પ્લસ C બરાબર 52 છે. તો 6x પ્લસ 4x પ્લસ 3x બરાબર 52 લખીને x શોધી લઉં અને x ની કિંમત હું 6x 4x અને 3x માં મૂકું, જેથી મને શું મળી જાય? તો મને 3 બાજુનું માપ મળી જાય અને એમાંથી સૌથી નાની બાજુ મને મળી જાય. પણ હું એવું શું કરવા મજૂરી કરું? મારે 3 બાજુના માપ શું કરવા શોધવા છે? મારે ખાલી એમ કીધું છે કે ભાઈ નાનામાં નાની બાજુનું માપ શોધવાનું છે. તો મને અહીંયા રેશિયાથી તો ખબર પડી જ જાય છે કે ભાઈ નાનામાં નાની બાજુ કઈ હશે? તો જે ત્રીજા નંબરની છે એ સૌથી નાનામાં નાની બાજુ છે, એ મને અહીંયાથી દેખાય છે ક્લિયર કટ. તો શું કરવા? હું x શોધું અને x શોધીને પછી x થી 3 બાજુના માપ શોધું અને એમાંથી પછી નાની છે એ હું શોધું. અહીંયાથી મને ખબર ભાઈ ત્રીજી છે એ નાનામાં નાની બાજુ છે. તો એક બીજો રસ્તો પણ છે. એ રસ્તો પણ મેં જે આઈ થિંક મહેનતાણું વાળું જે ચેપ્ટર હતું, ભાગીદારી વાળું ચેપ્ટર હતું, એની અંદર કરાવેલી છે, જેની અંદર ટોટલ ભાગીદારી આપેલી હોય. ઓકે, સમજી લો કે 18,000 રૂપિયા હતા. 18,000 રૂપિયા એ 3 વ્યક્તિઓમાં વેચવાના હતા, જેમાં 3 વ્યક્તિઓનો હિસ્સો 2:3:5 હતો. તો એની અંદર મેં તમને આ રીત પણ કરાવી હતી કે જેમ C નો ભાગ, ઓકે, C ની લંબાઈ બરાબર, C ની લંબાઈ કેટલી છે? ત્રીજા ભાગની છે. પણ કેટલામાંથી ત્રીજા ભાગની છે? તો આ 6 પ્લસ 4 પ્લસ 3 એટલે કે 13 માંથી ત્રીજા ભાગની છે. ગુણ્યા શું કરી દઈશું? 52 કરી દઈશું. તો 13 ચોક 52 થઈ જાય. તો 3 ચોક 12. તો 12 શું આવશે? સેન્ટીમીટર આવશે. 12 સેન્ટીમીટર શું આવી? તો C ની લંબાઈ આવી. તો આ સૌથી નાનામાં નાની બાજુની લંબાઈ તમારી આવી ગઈ. તો શું કરવા? હું A અને B ની લંબાઈ શોધું. મારે ખાલી ને ખાલી C ની લંબાઈ શોધવી હતી. તો આ રીતના તમે શોધી શકો. સમજી લો તમારી A ની લંબાઈ શોધવી છે, તો હું શું કરીશ? A નો ભાગ કેટલો છે? એનો 6 ભાગ છે. પણ કેટલામાંથી છઠ્ઠો ભાગ છે? તો 13 માંથી છઠ્ઠો ભાગ છે. ગુણ્યા હું 52 કરી દઈશ. ઓકે, તો આનાથી મને A ની લંબાઈ મળી જાય. B ની શોધવી હોય તો શું કરીશ? 4/13 ગુણ્યા 52 કરી દઈશ. ઓકે, તો આ રીત પણ છે અલગ અલગ. ક્લિયર? તો બે રીત છે. પેલું x વાળું કરીને x શોધીને 3 બાજુના માપ પણ તમે શોધી શકો છો. તમને જે રીત ફાવે એ રીતના કરો. પણ આની અંદર એક જ વસ્તુ શોધવાની હતી, ખાલી ને ખાલી નાનામાં નાની બાજુની. એટલા માટે મેં આ ટેકનિક એપ્લાય કરી. ચલો વધીએ છીએ આગળ. ચોથા નંબરનો એક્ઝામ્પલ. જો કોઈ ત્રિકોણની બાજુની લંબાઈ 12 મીટર, 16 મીટર અને 20 મીટર હોય તો એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. હવે જો
અહીંયા કોઈ કાટકોણ ત્રિકોણ એવો શબ્દ યુઝ નથી કર્યો. જો આગળ આપણે એક એક્ઝામ્પલ જોયો હતો બીજા નંબરનો, એમાં પણ આ રીતના 3 બાજુઓના માપ આપ્યા હતા, પણ આમાં ક્લિયર લખેલું હતું કાટકોણ ત્રિકોણ. હવે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય તો એના માટે એક જ રસ્તો છે ક્ષેત્રફળ શોધવાનો, 1/2 પાયો ગુણ્યા વેધ. પરંતુ અહીંયા ત્રિકોણની અંદર કોઈ તમને નથી કીધું, અહીંયા તો સિમ્પલ ત્રિકોણ છે અને સિમ્પલ ત્રિકોણમાં તમને 3 બાજુઓના માપ આપી દીધા છે. ઓકે, ગમે તે હોઈ શકે. તો આવાની અંદર તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો મેં તમને કીધું હતું થિયરી ચલાવતા કે જ્યારે તમને વેધ ના આપ્યો હોય, તમને ખાલી ને ખાલી બાજુઓના માપ આપેલા હોય, તો આ નીચે જે ક્ષેત્રફળનું સૂત્ર છે એનાથી પણ તમે શું શોધી શકો છો? ક્ષેત્રફળ શોધી શકો છો. તો ચલો, ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો જ્યારે બાજુઓનું માપ આપ્યું હોય ત્યારે ક્ષેત્રફળનું સૂત્ર છે √ s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. હવે s શું છે? તો s છે પરિમિતિ ભાગ્યા 2, તો a પ્લસ b પ્લસ c ભાગ્યા 2 છે. ક્લિયર? ચલો, a કેટલા છે મારા? 12 છે, b મારા 16 છે અને c મારા 20 છે. એના ભાગ્યા 2 કરો. ચલો, તો 12 પ્લસ 16 કરો અને પ્લસ તમે 20 કરો તો આન્સર આવે 48. શું આવશે? 48. 48 ભાગ્યા 2 કરો તો આન્સર આવશે 24. તો 24 શું આવી ગયો? મારો s આવી ગયો. બસ હવે આની અંદર કિંમત મૂકી દો. તો √ છે, s તમારો આવે 24, અહીંયા આવશે 24 માઇનસ એની કિંમત કેટલી છે? 12 મીટર. તો 24 માઇનસ 12, 24 માઇનસ 16 અને 24 માઇનસ 20. ક્લિયર? હવે શું કરીશું? જેટલું સિમ્પ્લિફાય થાય એટલું કરો. 24 છે, ઓકે, 24 માંથી 12 જાય તો 12 વધશે, 24 માંથી 16 જતા રહે તો 8 વધશે અને 24 માંથી 20 જાય તો કેટલા વધે? 4 વધે. ઓકે, હવે શું કરીશું? તો આટલો બધો ગુણાકાર કરીશું ના. જો તમને એક્ઝામિનર એ ટાઈપનું કંઈક સેટ કરીને આપશે જેથી તમે જે √ છે એ તમે ઇઝીલી તમે કાઢી શકો. તો હું શું કરું? બે ની પેર બનાવતા શીખું. મતલબ કે જ્યારે પણ આવી કન્ડિશન મારા જોડે ઊભી થાય છે તો એવા જે આંકડા છે એને હું બે ની પેર બનાવું. જેમ કે અહીંયા મારા જોડે 12 છે, હવે બીજો 12 છે આ 24 ની અંદર છુપાયેલો છે, તો આ 24 ની જગ્યાએ હું શું લખી શકું? 12 દુ 24 લખી શકું કે નહીં? ઓકે, 12 એમના એમ મૂક્યો. હવે મારા જોડે 4 છે, બીજો 4 એ આની અંદર છુપાયેલો છે, 8 ની અંદર છુપાયેલો છે, તો 8 ની જગ્યાએ હું શું લખું? 4 દુ 8 લખું અને પછી લખું 4. તો અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો 12 છે એ 2 વખત થઈ ગયા, 2 છે એ પણ 2 વખત થઈ ગયા અને 4 છે એ પણ તમારા 2 વખત થઈ ગયા. તો એનો મતલબ શું? 12 નો વર્ગ, 2 નો વર્ગ અને 4 નો વર્ગ થઈ ગયો અંદર. તો હવે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો હવે વધ્યું શું? તો 12 ગુણ્યા 2 ગુણ્યા 4 વધ્યું. ખ્યાલ આવે છે? જો અહીંયા 12 નો વર્ગ થઈ ગયો અંદર, કારણ કે 2 વખત 12 છે, 2 પણ 2 વખત છે એટલે કે 2 નો વર્ગ અને 4 નો વર્ગ થઈ ગયું. તો વર્ગ વર્ગમૂળ સામે ઉડી જાય તો વધ્યું શું? 12 ગુણ્યા 2 ગુણ્યા 4 વધ્યું. ચલો, તો 12 દુ 24 અને 24 ચોક કરો તો 96. તો 96 આવી ગયું. ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળનું સૂત્ર જો મીટરમાં છે, આની અંદર મીટરમાં છે તો અહીંયા શું આવશે? મીટર સ્ક્વેર લખો અથવા તો ચોરસ મીટર લખો. બંનેમાંથી ગમે તે તમે એકમ યુઝ કરી શકો. મીટર સ્ક્વેર પણ સાચું છે અને ચોરસ મીટર પણ સાચું છે. વધીએ છે આગળ 5મા નંબરનો એક્ઝામ્પલ. એક ત્રિકોણની બાજુઓના ગુણોત્તર અનુક્રમે, બાજુઓનો ગુણોત્તર એટલે કે બાજુઓની લંબાઈનો ગુણોત્તર 3:4:5 છે. જો એનું ક્ષેત્રફળ 216 ચોરસ સેન્ટીમીટર હોય તો ત્રિકોણની પરિમિતિ તમારે શોધવાની છે. તો અહીંયા પણ એવું કાટકોણ ત્રિકોણ જેવું કંઈ લખેલું નથી, સિમ્પલ ત્રિકોણ છે. તો આપણું સૂત્ર શું આવશે? ક્ષેત્રફળ બરાબર √ s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. ઓકે, હવે અહીંયા જુઓ બાજુના માપ નથી આપ્યા પણ બાજુના માપનો તમને શું આપેલો છે? ગુણોત્તર આપેલો છે. એટલે કે 3, 4 અને 5 છે એટલે કે 3x, 4x અને 5x આપેલા છે. તો x બરાબર શું થશે? તો s બરાબર 3x પ્લસ 4x પ્લસ 5x ભાગ્યા 2 થશે. ચલો, તો 4 અને 3 7, 7 અને 5 12, તો 12x ભાગ્યા 2, તો અહીંયા શું આવી ગયો? 6x. તો 6x શું આવી ગયો? મારો s આવી ગયો. ક્ષેત્રફળ તમને 216 આપેલું છે. તમારે શોધવાનું શું છે? ત્રિકોણની પરિમિતિ શોધવાની. પરિમિતિ એટલે 3 બાજુમાં ચક્કર મારી લો. ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો મારે 3 બાજુના માપ મારે શોધવા પડશે. તો ટૂંકમાં મારે 3x, 4x અને 5x શોધવું પડશે. ચલો, ક્ષેત્રફળ કેટલું આપેલું છે? ક્ષેત્રફળ મને 216 આપેલું છે.
અંડર રૂટ ઓફ એસ મારા કેટલા આવ્યા? તો એસ મારા 6x આવે, તો 6x લખી દીધું. ચલો s માઇનસ a એટલે કે 6x માઇનસ a કેટલા છે મારા? 3x છે, તો લખી દીધા 3x. 6x માઇનસ 4x અને 6x માઇનસ 5x. ક્લિયર? ચલો સિમ્પ્લિફાય કરો જેટલું થાય એટલું. 216 અંડર રૂટ ઓફ 6x ગુણ્યા 6 માંથી 3 જાય તો 3 વધે 3x, 6 માંથી 4 જાય તો 2 વધે એટલે કે 2x, અને અહીંયા શું વધશે? એકલો x વધશે. હવે અહીંયા પણ શું કરવાનું? જે આગળ કરતા હતા એમ એવી સંખ્યાઓ શોધવાની જેનો વર્ગ થતો હોય, જેથી હું વર્ગમૂળ ઉડાડી શકું. તો મને અહીંયા દેખાય છે જો કે આ 6x છે અને આ x છે, તો 6x અને x એટલે શું થઈ જશે? 6x નો સ્ક્વેર થઈ જશે. આ 6x છે અને આ x છે, તો આનાથી શું થઈ જશે? 6x નો વર્ગ થઈ જશે. અને આ બંનેનો ગુણાકાર કરી દો, 3x અને 2x, તો આ પણ શું થઈ જશે? 6x નો સ્ક્વેર થઈ જશે. મતલબ કે અહીંયા શું થયું? 216 બરાબર અંડર રૂટ ઓફ 6x નો સ્ક્વેર, અને 6x નો સ્ક્વેર 2 વખત છે, તો આ શું થઈ ગયું? 6x નો સ્ક્વેર નો વર્ગ થઈ ગયું, 2 વખત છે, તો આ વર્ગ અને વર્ગમૂળ જતું રહેશે. તો 216 બરાબર શું વધ્યું? 6x નો વર્ગ વધ્યો. તો x સ્ક્વેર બરાબર શું વધ્યું? તો x સ્ક્વેર બરાબર થશે 216 ભાગ્યા 6. 216 ને તમે 6 વડે ભાગો તો આન્સર આવશે 36. તો x સ્ક્વેર બરાબર શું આવશે? 36 આવશે. તો x બરાબર શું આવશે? છાયો 36 થાય, તો x બરાબર તમારો આન્સર આવી જશે 6. ક્લિયર? ચલો હવે આ x ની કિંમત છે ક્યાં મૂકી દઉં? મારા 3x 4x અને 5x ની અંદર મૂકી દઉં, જેથી મને 3 બાજુનું માપ મળી જશે. ચલો a બરાબર શું છે? 3x છે, તો 6 છે અને 3 છે, તો 6 તરી 18. b બરાબર શું છે? 4x છે, તો 6 ચોક શું થઈ જશે? 24 થઈ જશે. અને c બરાબર શું છે? 5x છે, તો 6 પંચા 30 થઈ જશે. એટલે કે મારે 3 બાજુનું માપ મને મળી ગયું. મારે શોધવાની છે ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ એટલે શું? તો પરિમિતિ બરાબર શું થાય? તો 3 બાજુનો સરવાળો a પ્લસ b પ્લસ c. એનો મતલબ શું? 18 પ્લસ 24 પ્લસ 30. તો 18 પ્લસ 24 કરો, 24 પ્લસ 30 કરો, તો આન્સર આવશે તમારો 72. પાછળ એકમ શું લખીશ? તો જે એકમ લંબાઈનો હોય એ જ એકમ હું લખીશ. તો અહીંયા જો 216 ચોરસ સેન્ટીમીટર છે, તો આન્સર આમાં ખાલી ને ખાલી સેન્ટીમીટર આવશે. જો આ પરિમિતિનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર ના લખતા, એ ક્ષેત્રફળનો એકમ છે. ક્ષેત્રફળની અંદર જ મીટર સ્ક્વેર કે સેન્ટીમીટર સ્ક્વેર કે ચોરસ મીટર કે ચોરસ સેન્ટીમીટર આવે. બાકી પરિમિતિમાં તો સિમ્પલ સેન્ટીમીટર હોય કાં તો મીટર હોય. ક્લિયર? એમાં મીટર સ્ક્વેર ને એવું બધું કરવા જતા નહીં, કારણ કે એમાં સિમ્પલ લંબાઈનું શું થાય છે? ગુણાકાર થાય છે, સોરી સરવાળો થાય છે. એટલે કે જે પણ આવશે, જે લંબાઈનો એકમ હશે એ જ પરિમિતિનો પણ એકમ આવશે. વધીએ છે આગળ. 6 નંબરનો એક્ઝામ્પલ જુઓ. ત્રિકોણ ABC માં કાટખૂણો B છે. જો AB બરાબર 15 તથા ક્ષેત્રફળ 60 ચોરસ સેન્ટીમીટર હોય તો એની પરિમિતિ તમારે શોધવાની છે. હવે જો અહીંયા તમને કીધું છે કાટખૂણો B છે, એનો મતલબ શું? કે આ કાટકોણ ત્રિકોણ છે, તો હું કાટકોણ ત્રિકોણ બનાવી દીધું. આ કાટકોણ ત્રિકોણની અંદર તમને એવું કીધું છે કે કાટખૂણો B છે, એટલે કે આ B છે એ અહીંયા આવશે, જે કાટખૂણો છે, અને A અને C હું લખી દઉં અહીંયા. તમને આપેલું છે AB બરાબર 15, તો AB બરાબર તમને શું આપી દીધું છે? 15 આપી દીધું છે. ક્ષેત્રફળ શું આપી દીધું છે? 60 ચોરસ સેન્ટીમીટર આપેલું છે. તો પરિમિતિ તમારે શોધવાની છે. ચલો ક્ષેત્રફળ એટલે શું થાય? તો જો કાટકોણ ત્રિકોણ હોય તો એમાં કોઈ ઓપ્શન જ નથી, 1/2 પાયો ગુણ્યા વેધ, એ જ સૂત્ર આવશે. ક્ષેત્રફળ તમને શું આપેલું છે? 60 આપી દીધું છે. 1/2 પાયો શું આપેલો છે? તો પાયો મને નથી ખબર, પાયો મારે શોધવાનો છે. વેધ તમને શું આપેલો છે? તો વેધ આપેલો છે તમને 15. ક્લિયર? હવે તમે તમારા માઇન્ડની અંદર એવું થાય કે સાહેબ અહીંયા એ મૂક્યા, તમે સાહેબ અહીંયા એ મૂકી દીધા હોત અને અહીંયા સી મૂકી દીધા હોત તો પણ કઈ વાંધો નતો, તો પણ કઈ વાંધો હતો નહીં. તો આ 15 છે કે આવી જાત, 15 મારા અહીંયા આવી જાત અને અહીંયા ક્વેશ્ચન માર્ક લાગી જાત. ઓકે, કારણ કે AB બરાબર તમને 15 આપેલા છે, તો કઈ વાંધો નહીં. અહીંયા શું થઈ જાત કે વેધ મારો શોધવાનો થઈ જાત, અને પાયો તમને આપેલો હોત, પાયાની જગ્યાએ હું 15 લખી દો અને વેધ શોધવાનો થઈ જાય. તો એનાથી જો કઈ ફરક નથી પડતો. આગળ જતા હું તમને સમજાવું છું કે આનાથી કઈ ફરક નહીં પડે. ચલો તો આની અંદર પાયો છે, તો પાયો આપણે લઈએ તો અહીંયા 60 દુ શું થઈ જશે? 120 ભાગ્યા તમારા 15. તો પાયો બરાબર શું કરીશું? તો 120 ભાગ્યા તમે 15 કરી દો. ઓકે, 120 ભાગ્યા 15 કરો તો આન્સર આવે 8. તો 8 શું આવ્યું? 8 આવ્યું સેન્ટીમીટર.
તો આ તમારું શું મળી ગયું? તમને પાયો મળી ગયો. એટલે કે અહીંયા હું હતું એમ કરી દઉં છું. ઓકે, એ અને અહીંયા સી કરી દઉં છું. બાકી કઈ ફરક ના પડે. અહીંયા 15 અને આ મને મળ્યું 8. આ મને 8 મળ્યું, આ મને 15 મળ્યું. હવે જો આવું ના કરો તો મને અહીંયા 8 મળત અને અહીંયા 15 મળત. ઓકે, કદાચ ઊંધું લીધું હોત તો મને અહીંયા નીચે 15 મળી જોત અને ઉપર 8 મળી જોત. પણ એનાથી કઈ ફરક નથી પડતો, કારણ કે તમારે શોધવાનું તો પરિમિતિ છે. હવે પરિમિતિ માટે મારા જોડે 3 બાજુના માપ જોઈએ. તો મારે આ બાજુનું માપ શોધવું પડશે. તો યસ, પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો. તો પાયથાગોરસનો નિયમ શું હતો? કર્ણનો વર્ગ બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ચલો AC સ્ક્વેર મારે શોધવાના છે. તો AB સ્ક્વેર એટલે કે 15 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ. ઓકે, 15 નો વર્ગ થાય 225, 8 નો વર્ગ થાય 64. તો અહીંયા શું આવશે? 225 પ્લસ 64 કરો તો 289 આવશે. આ શું આવ્યું? AC સ્ક્વેર આવ્યું. તો AC બરાબર શું થશે? અંડર રૂટ ઓફ 289. તો 289 એ કોનો વર્ગ છે? તો 17 નો વર્ગ છે. તો 17 સેન્ટીમીટર આવી ગયું. તો આ શું આવ્યું મારું? તો આ આવી ગયું મારું 17. આ શું આવી ગયું? 17. જો હવે 8 મારા અહીંયા આવત અને 15 અહીંયા આવત તો કઈ ફરક પડત? અહીંયા તો મારે સરવાળો જ કરવાનો હતો ને. તો જવાબની અંદર કઈ ફરક મારો પડવાનો ન હતો. હવે મારા જોડે 3 બાજુના માપ છે, પરિમિતિ શોધવાની છે. તો મળી જાય. તો પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે આકૃતિને શું કરી દો? બોર્ડરે આંટો મારી દો. એટલે કે 3 બાજુનો માપનો સરવાળો. તો 15 પ્લસ 8 પ્લસ 17 કરી દો. તો 15 પ્લસ 8 પ્લસ 17 કરી દો. શું આવશે આન્સર? તો આન્સર આવી જશે તમારો 40. ઓકે, તો 40 શું? સેન્ટીમીટર. 40 શું? સેન્ટીમીટર તમારો આન્સર આવશે. ઓકે, તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. બોલો, ખ્યાલ આવ્યું છે કે નહીં? ઓકે, તો 40 સેન્ટીમીટર આન્સર આવશે. વધી આગળ 7મા નંબરનું જુઓ. કાટકોણ ત્રિકોણ ABC નો પાયો 5 સેન્ટીમીટર અને વેધ 12 સેન્ટીમીટર છે. કાટકોણ ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ કરતા બમણું છે. પાયો 20 છે. કોનું? તો XYZ નું. તો ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. હવે અહીંયા પહેલા વાત કરીએ ત્રિકોણ ABC ની. તો ત્રિકોણ ABC ની વાત કરી છે, એનો પાયો તમને આપેલો છે 5. ઓકે, કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણનો પાયો તમને શું આપેલો છે? પાયો આપેલો છે 5 સેન્ટીમીટર. અને વેધ તમને શું આપેલો છે? વેધ આપેલો છે તમને 12 સેન્ટીમીટર. પછી તમને શું કહેવામાં આવે છે કે બીજો એક કાટકોણ ત્રિકોણ છે XYZ નામનો. તો કાટકોણ ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ છે એ ABC ના ક્ષેત્રફળ કરતા બમણું છે. તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ કરતા કેવું છે? બમણું છે. એટલે કે 2 ઓફ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે. ક્લિયર? હવે જો એનો પાયો 20 સેન્ટીમીટર આપ્યો છે. કોનો? તો XYZ નો. તો XYZ નો પાયો કેટલો આપેલો છે? 20 સેન્ટીમીટર આપેલો છે. તો ત્રિકોણ XYZ નું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલા તો હું શું શોધી દઉં? તો ABC નું ક્ષેત્રફળ શોધી દઉં. તો ABC નું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કેટલો છે? તો પાયો તમને 5 આપેલો છે, વેધ તમને 12 આપેલો છે. ભાગ ચલાવી દો 6. તો અહીંયા શું આવી ગયું? 30 ચોરસ સેન્ટીમીટર. એ શું આવ્યું? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવ્યું. હવે તમને કીધું છે કે ભાઈ XYZ નું ક્ષેત્રફળ છે એ ABC ના ક્ષેત્રફળ કરતા બમણું છે. તો મને કહો કે XYZ નું ક્ષેત્રફળ કેટલું? તો 2 ગુણ્યા 30. ઓકે, આ 30 છે એ ABC નું છે. તો 60 ચોરસ સેન્ટીમીટર એ ત્રિકોણ XYZ નું શું આવી ગયું? ક્ષેત્રફળ આવી ગયું. આ પાયાની મને ખબર નહીં, હજુ સુધી ખબર નથી પડી કે કેમ જરૂર પડી. આની કોઈ જરૂર છે જ નહીં જો તમારે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ શોધવું હોય તો. ઓકે, એટલું કાફી હતું. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો તમારો ફાઇનલ આન્સર શું આવશે? 60 ચોરસ સેન્ટીમીટર. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ચલો વધી આગળ. હવે વાત કરીએ સમબાજુ ત્રિકોણ. તો અત્યાર સુધી જે આપણે ત્રિકોણ જોયા એ કાટકોણ ત્રિકોણ માટે હતું અને એવા ત્રિકોણ માટે હતું જેની 3 બાજુના માપ અલગ અલગ હોય. હવે તમને વાત થાય કે સમબાજુ ત્રિકોણ એટલે કે એવો ત્રિકોણ જેની 3 બાજુના માપ સરખા હોય. જેમ કે અહીંયા એક ત્રિકોણ આપેલો છે જેની 3 બાજુ જુઓ, A અને A 3 બાજુના માપ સરખા છે. તો એવા ત્રિકોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ અને અંતઃવૃત્તની ત્રિજ્યા, પરિવૃત્તની ત્રિજ્યા એવું શોધવાનું કે તો શું કરીશું? તો એના માટેના આ સૂત્રો છે. સૌથી પહેલા પરિમિતિ. પરિમિતિમાં કશું યાદ રાખવાનું નહીં ભાઈ. બોર્ડર ઉપર એક ચક્કર મારી લો તો આની અંદર બોર્ડર ઉપર એક ચક્કર મારો તો A અને A 3 વખત A મળ્યા એટલે કે 3A. તો પરિમિતિ શું થઈ ગઈ? 3A થઈ ગઈ. ક્ષેત્રફળ શોધવું હોય યાદ રાખજો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય?
√3/4 ગુણ્યા a સ્ક્વેર. a સ્ક્વેર એટલે આ a શું છે? લંબાઈ છે, તો લંબાઈનો વર્ગ. તો આ યાદ રાખી લેજો. તમને જો નોર્મલ ક્ષેત્રફળ પૂછવાનું કહે તો 1/2 પાયો ગુણ્યા વેધ. પરંતુ સમબાજુ એવા ત્રિકોણ જેની ત્રણે ત્રણ બાજુ સરખી હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે √3/4 ગુણ્યા a સ્ક્વેર. એ શું છે? એની લંબાઈ છે. ક્લિયર? ચલો હવે નીચે બે બીજા સૂત્રો લખ્યા છે, એ શું કહેવા માંગે છે સમજીએ. સમબાજુ ત્રિકોણની અંતઃવૃત્તની ત્રિજ્યા અને સમબાજુ ત્રિકોણની પરિવૃત્તની ત્રિજ્યા. હવે અંતઃવૃત્ત શું છે, આ પરિવૃત્ત શું છે એ તમને સમજાવું. હવે જો આ પૂછાય છે, ઘણા બધા લોકોને હજુ સુધી એ જ ખબર નથી પડી કે આ અંતઃવૃત્તની ત્રિજ્યા શું છે, પરિવૃત્તની ત્રિજ્યા શું છે. કારણ કે ત્રિકોણની અંદર ત્રિજ્યા ક્યાંથી આવી? ઓકે, ત્રિકોણની અંદર ત્રિજ્યા આવી ક્યાંથી? એમાં તો લંબાઈ હોય. ત્રિજ્યા તો શેમાં હોય? વર્તુળની અંદર હોય. તો આ સમબાજુ ત્રિકોણની અંતઃવૃત્તની ત્રિજ્યા શું છે, સમબાજુ ત્રિકોણની પરિવૃત્તની ત્રિજ્યા શું છે એ સમજાવું. જો સૌથી પહેલા વાત કરીએ સમબાજુ ત્રિકોણ. તો આ સમબાજુ ત્રિકોણ છે, એવો ત્રિકોણ જેને ત્રણે ત્રણ બાજુના માપ કેવા હોય? સરખા હોય. એ અને એ. એના અંતઃવૃત્ત, અંત એટલે અંદર, તો હું અંદર ગોળ દોરું છું. એવા ત્રિકોણ જેમાં ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય એની અંદર હું ગોળ દોરું છું, તો એમાં જે ત્રિજ્યા બનશે, ત્રિજ્યા એટલે શું કે વર્તુળ છે, આ વર્તુળ સેન્ટરમાંથી તમે કોઈ પણ બાજુએ આ રીતના અડાડો તો આને શું કહેવાય? ત્રિજ્યા કહેવામાં આવે. હું થોડું મોટું દોરું એટલે તમને થોડું વધારે આઈડિયા આવે. અહીંયા સમજી લો. ચલો આ ત્રિકોણની અંદર સમજાવી દો. આ જ ત્રિકોણની અંદર હું તમને સમજાવી દઉં. તો આ સમબાજુ ત્રિકોણ છે. આ ત્રિકોણની અંદર હું અંદર એક ગોળ દોરું છું. અંદર એક હું આ રીતના ગોળ દોરું છું. ગોળ સરખો આવી નથી પણ ગોળ સમજી લેજો. તો ગોળ દોરું છું તો આની હું ગમે તે એક બાજુએ આ રીતના અડાડું છું તો આ જે ત્રિજ્યા છે, આ જે ત્રિજ્યા છે તો આને શું કહેવાય? સમબાજુ ત્રિકોણની અંતઃવૃત્તની ત્રિજ્યા કહેવામાં આવે. તો સાહેબ પરિવૃત્તની ત્રિજ્યા એટલે શું? તો આ સમબાજુ ત્રિકોણના હું 12 ગોળ દોરું છું. આ રીતના હું બહાર ગોળ દોરું છું અને એમાં સેન્ટરથી લઈને એ દિવાલ સુધી આ જે ત્રિજ્યા છે તો આને શું કહેવામાં આવે? પરિવૃત્તની ત્રિજ્યા કહેવામાં આવે. તો આને શું કહેવાય? પરિવૃત્તની ત્રિજ્યા. ઓકે, તો હવે તમને આઈડિયા આવી ગયો કે એકચ્યુઅલી આ શું કહેવા માંગે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ ખાલી સમબાજુ ત્રિકોણમાં જ હોય? પેલું જે આગળ ત્રિકોણ જોયો હતો તેમાં ત્રણે ત્રણ બાજુના માપ અલગ અલગ હતા, તેમાં આવું અંતઃવૃત્ત ને પરિવૃત્ત હોય? તો ના હોય, પોસિબલ જ નથી. કઈ રીતના? જુઓ, હવે માની લો કે એ ત્રિકોણ આવો છે. આવો એટલે શું કે આ બે માપ થોડા સારા છે, આ માપ થોડું ઓછું છે, એબીસી છે. હવે આની અંદર તમે ગોળ દોડવા જાઓ, કઈ રીતના ગોળ બને? આવો ગોળ બને. આ નીચે અડે જ નહીં, સરખો ગોળ છે એ ફિટ બેસે જ નહીં. અહીંયા પણ તમે દોડવા જશો તો લોબડો તૂતરો બને, મતલબ કે આ રીતના આવું આ ટાઈપનો બને. તો સરખો ગોળ તમે પોસિબલ જ નથી કે બનાવી શકો આની અંદર. પણ અહીંયા તો ત્રણે ત્રણ બાજુના માપ સરખા છે એટલા માટે તમે રાઉન્ડ બનાવી શકો છો. અંદર પણ રાઉન્ડ સારી રીતના ફિટ બેસશે અને બહાર પણ રાઉન્ડ સારી રીતના ફિટ બેસશે. એટલા માટે સમબાજુ ત્રિકોણની અંદર જ અંતઃવૃત્તની ત્રિજ્યા અને પરિવૃત્તની ત્રિજ્યા હોય. ઓકે, હવે સમબાજુ ત્રિકોણની અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવી હોય તો a ભાગ્યા 2√3 છે, આ સૂત્ર છે. અને સમબાજુ ત્રિકોણની પરિવૃત્તની ત્રિજ્યા શોધવી હોય તો a ભાગ્યા √3 છે. ક્લિયર? આટલે સુધી ખ્યાલ આવી ગયો? ચલો હવે આ સૂત્રો છે ને યાદ રાખવાના છે. ઓકે, જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો બધા લોકો કહે સાહેબ કઈ રીતના યાદ રહે? તો યાદ રાખવું પડશે. એ જ તો કોમ્પિટિશન છે. ઓકે, બીજા કરતા તમને વધારે કેટલું યાદ રહી જાય છે એ જ છે તમારા જોડે. બીજાને યાદ નથી રહેતું, તમને યાદ રાખવાનું છે. એ જ કોમ્પિટિશન છે અને આ જ આ એક્ઝામનો જે કહેવાય કે મૂળ હેતુ છે. ક્લિયર? તો આ યાદ રાખવાનું છે. અંતર્વૃત્તની ત્રિજ્યાનું પણ યાદ રાખીશું, પરિવૃત્તની ત્રિજ્યાનું પણ યાદ રાખીશું, ક્ષેત્રફળનું પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો હવે એક્ઝામ્પલ ગણીએ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ 12 સેન્ટીમીટર છે તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર હોય? સૌથી પહેલા વાત કરીએ પરિમિતિ. તો પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે થશે તમારું 3l, કારણ કે a હશે તો આને હું 3l લખી દઉં છું. તમને અન્ડરસ્ટેન્ડ તો હશે જ. ઓકે, 3 ગુણ્યા a લખી દઉં છું. ચલો, પરિમિતિ તમને આપેલી છે 12, 3a. એટલે શું? લંબાઈ છે તમારી. તો એ તમારી કેટલી મળી જશે? 4 સેન્ટીમીટર. તો મને લંબાઈ કેટલી મળી ગઈ? સમબાજુ ત્રિકોણની 4 સેન્ટીમીટર મળી ગઈ. તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર હોય એ તમારે શોધવાનું છે. ચલો, તો ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? તો ક્ષેત્રફળનું સૂત્ર હતું √3/4 ગુણ્યા a સ્ક્વેર. હતું કે નહીં?
√3/4 ગુણ્યા a સ્ક્વેર યાદ કરો. ઓકે, √3/4 ગુણ્યા a સ્ક્વેર. ચલો તો √3 ગુણ્યા 4 a સ્ક્વેર એ કેટલા આવે? 4 આવે, તો 4 ગુણ્યા અહીંયા 4 લખી દઉં છું, તો 4 4 જતા રહે, તો તમારો આન્સર શું આવ્યો? 4√3 આવી ગયો. પાછળ શું લખીશું? તો પાછળ લખીશું સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો ઓકે ચોરસ સેન્ટીમીટર. ક્લિયર? તો 4√3 તમારો ફાઇનલ આન્સર આવશે, એટલે કે સમબાજુ ત્રિકોણનું શું આવશે? ક્ષેત્રફળ તમને મળી જશે. આગળ વાત કરીએ એક સમભુજ ત્રિકોણ. જો અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે સમભુજ લખેલું છે. સમભુજ એટલે સમબાજુ જ થાય. ઓકે, સમભુજ, ભુજનો મતલબ શું થાય? બાજુ. ભુજનો મતલબ થાય બાજુ. ઓકે, તો સમભુજ એટલે કે સરખી બાજુ વાળું ત્રિકોણ. તો એનું ક્ષેત્રફળ તમને 16√3 આપેલું છે, તો એની પરિમિતિ તમારે શોધવાની છે. ચલો સૌથી પહેલા ક્ષેત્રફળ, સમભુજ બાજુ એનું તમને ક્ષેત્રફળ આપેલું છે, તો જે આપેલું હોય એનું સૂત્ર લખી દઈએ એટલે તમને બીજી વસ્તુ મળી જાય. તો √3/4 ગુણ્યા a સ્ક્વેર. ક્ષેત્રફળ તમને આપેલું છે 16√3. ક્લિયર? અહીંયા √3/4 ગુણ્યા a સ્ક્વેર. ચલો બંને બાજુથી હું √3 ઉડાડી દઉં છું, તો અહીંયા 16 છે ને અહીંયા 4 છે, તો 16 ચોક 64 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. તો એ બરાબર શું થઈ ગયું? તો એ બરાબર તમારો 8 થઈ ગયું. તમને શું માંગ્યું છે? તો તમને માંગ્યું છે પરિમિતિ. હવે પરિમિતિ એટલે શું થાય? તો પરિમિતિ એટલે થશે a + a + a. ઓકે, એટલે કે 3l. ઓકે, 3a. ઓકે, તો 8 + 8 + 8, તો 8 દુ 16, 8 તરી 24, એટલે કે 24 સેન્ટીમીટર શું આવી ગયું? તો મારી પરિમિતિ આવી ગઈ. તો પરિમિતિ 24 સેન્ટીમીટર આવી, બાજુની લંબાઈ આવી ગઈ મારી 8. ટૂંકમાં બધું સૂત્ર ઉપર જ છે, કઈ ખાસ છે નહીં. ચલો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને 4√3 છે, તો તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થાય એ તમારે શોધવાનું છે. ચલો સૌથી પહેલા વાત કરીએ ક્ષેત્રફળ. ઓકે, જે આપેલું હોય એનું તો સૂત્ર લખી જ દેવાનું. ક્ષેત્રફળ બરાબર શું થાય? √3/4 ગુણ્યા a સ્ક્વેર થશે. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 4√3 આપેલું છે, તો 4√3 ઇઝ ઇક્વલ ટુ √3/4 ગુણ્યા a સ્ક્વેર. √3 બંને બાજુથી કાઢી નાખું છું, તો 16 બરાબર a સ્ક્વેર થઈ જશે. આ 4 અહીંયા જશે, તો એ બરાબર શું આવી ગયો? 4 સેન્ટીમીટર. શું આવી ગયો? 4 સેન્ટીમીટર. ઓકે, હવે અંતઃવૃત્તની ત્રિજ્યા તમને શોધવાની કીધી છે. હવે અંતઃવૃત્તનું સૂત્ર શું હતું? અંતઃવૃત્તની ત્રિજ્યા એનું સૂત્ર શું હતું? તો એનું સૂત્ર હતું a ભાગ્યા 2√3. a ભાગ્યા શું હતું? 2√3. અને પરિવૃત્તની ત્રિજ્યાનું શું હતું? પરિવૃત્તમાં શું હતું? તો a/√3 હતું, એટલે કે આ બે કાઢી નાખવાના. પરિવૃત્તની અંદર આ બે કાઢી નાખો તો શું થઈ જાય? a/√3 થઈ જાય. પણ અહીંયા અંતઃવૃત્તની વાત કરેલી છે, તો આપણે અંતઃવૃત્તની જ વાત કરીશું. ચલો, એ એટલે તમને મળી ગયા છે 4. આપણે હાલત શોધ્યા, તો 4 લખી દઈએ છે, ભાગ્યા 2√3. બે ભાગ ચલાવો તો 2 દુ 4, એટલે કે 2/√3. આ શું મળી ગયો? તો આ મને મળી ગઈ અંતઃવૃત્તની ત્રિજ્યા. તો આ મારો ફાઇનલ આન્સર થશે 2/√3. ક્લિયર? ચલો ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક સમબાજુ ત્રિકોણના પરિવૃત્તની ત્રિજ્યા 3√3 સેન્ટીમીટર છે, તો ત્રિકોણની પરિમિતિ કેટલી થાય એવું તમને કીધું છે. સૌથી પહેલા તમને આપેલી છે પરિવૃત્તની ત્રિજ્યા. પરિવૃત્તની ત્રિજ્યા આપેલી છે, કેટલી છે? 3√3 આપેલી છે. ચલો હવે પરિવૃત્તની ત્રિજ્યાનું સૂત્ર શું હતું? પરિવૃત્તિ ત્રિજ્યાનું સૂત્ર શું હતું? તો તમે તરત કહેશો સાહેબ a/√3. તો a/√3 બરાબર શું આપેલું છે તમને? 3√3 આપેલું છે. ચલો હવે આ √3 ને આ બાજુ લઈ જાઓ, તો √3 ગુણ્યા √3 શું થઈ જાય? 3 થઈ જાય. યાદ રાખજો, આ ખબર છે ને આવું. √3 અને √3 બરાબર શું થઈ જાય? 3 થઈ જાય. √12 એટલે કે બે રૂટ વાળી સંખ્યાને તમે ગુણાકાર કરો એના જેવી ને જેવી, તો એ આંકડો મળી જાય પાછો. ઓકે, આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો બે √3 ગુણાવો તો 3 મળે, બે √12 ગુણાવો તો 12 મળે, બે √8 ગુણાવો તો 8 મળે. એટલે કે બે રૂટ વાળી સંખ્યાઓ, સરખી સંખ્યાઓ ગુણાવો તો એ સંખ્યા મળી જાય. ક્લિયર? ચલો તો અહીંયા શું થઈ જશે? ગુણાઈ દો તો 3 તરી 9 થઈ જશે. ઓકે, √3 અને √3 ગુણાવશો તો 3 થશે, અને 3 તરી શું થઈ જશે? તમારા 9 થઈ જશે. ક્લિયર? ચલો ઓકે, હવે તમારે શોધવાનું શું છે? તો ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ બરાબર શું થશે? 3 ગુણ્યા લંબાઈ.
ઓકે, એટલે કે 3 ગુણ્યા 9, તો આન્સર શું આવી જશે 27. શું લખીશું એકમ? તો પરિમિતિનો એકમ સેન્ટીમીટર જ થાય. ઓકે, સ્ક્વેર 2 લખવાનું નહીં. અહીંયા પણ શું આવશે? સેન્ટીમીટર આવશે, એની કિંમત. ક્લિયર? તો 24 સેન્ટીમીટર તમારો આન્સર આવ્યો. વધીએ છે આગળ. 5મા નંબરનો જુઓ. એક સમબાજુ ત્રિકોણની પરિવૃત્તની ત્રિજ્યા 8√3 મીટર છે. જો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ તમારે શોધવાની છે. તમને ખાલી શું આપેલી છે? પરિવૃત્તની ત્રિજ્યા આપેલી છે અને એનો આધાર લઈને તમારે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની છે. ચલો શોધીએ. સૌથી પહેલા વાત કરીએ પરિવૃત્તની ત્રિજ્યા. તો પરિવૃત્તની ત્રિજ્યા એનું સૂત્ર શું છે? તો પરિવૃત્તની વાત થાય છે તો a/√3 છે. પરિવૃત્તની ત્રિજ્યા તમને આપેલી છે 8√3. તો 8√3 બરાબર a/√3. તો એ બરાબર શું થશે? 8 ગુણ્યા 3 થઈ જશે. √3 મળી જશે તો 3 બની જશે. તો 8 તરી શું થઈ જશે? 24, એટલે કે 24. શું? તો મીટર લખીશું, કારણ કે મીટરમાં છે. જો ત્રિજ્યા મીટરમાં આપેલી છે તો એ 24 મીટર આવી ગયા. હવે તમને કીધું છે ક્ષેત્રફળ અને પરિમિતિ. સૌથી પહેલા આપણે પરિમિતિ શોધી દઈએ. તો પરિમિતિ બરાબર શું થશે? 24 પ્લસ 24 પ્લસ 24, અથવા તો 24 ગુણ્યા 3 કરી દો. તો 24 તરી 72 થાય. તો 72 મીટર એ શું આવી ગયું? પરિમિતિ આવી ગઈ. ઓકે, હવે વાત કરીએ ક્ષેત્રફળની. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે? √3/4 ગુણ્યા a². ચલો, તો √3 લખી દીધા, 4 લખી દીધા, એ એટલે 24 ગુણ્યા 24 થાય. ઓકે, તો 6 ચોક 24 થઈ જશે. ઓકે, તો અહીંયા શું આવ્યું? તો √3. ઓકે, ચલો આનો ગુણાકાર કરી દો. તો 24 છંગ થાય 144. તો 144 √3 તમારો ફાઇનલ આન્સર આવશે. પાછળ શું લખું? તો મીટર સ્ક્વેર લખું, કાં તો હું ચોરસ મીટર લખું. બંનેમાંથી ગમે તે લખી શકું. મીટર સ્ક્વેર લખું કાં તો ચોરસ મીટર લખું. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. હવે વાત કરીએ ચોરસની. જો આપણે ત્રિકોણ પૂરું કરી નાખ્યું. ત્રિકોણની અંદર બે ટાઈપના ત્રિકોણ હોય. એક એવો ત્રિકોણ જેની 3 બાજુના માપ અલગ અલગ હોય, અને આપણે એક બીજો એવો ત્રિકોણ જોયો જેની 3 બાજુના માપ સરખા હોય. બંને ત્રિકોણના સૂત્રો યાદ રાખવાના. પરિમિતિ તો આવડશે તમને. અંતઃવૃત્ત અને પરિવૃત્તની ત્રિજ્યાનું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. અને આગળ જે જોયું હતું, જે 3 બાજુ અલગ અલગ હતી, એમાં તમે 3 બાજુના માપ આપેલા હોય તો પેલું s વાળું સૂત્ર હતું, s √s, s - a, s - b, s - c, એ પણ તમારે યાદ રાખવાનું. એ ક્યારે યુઝ કરવાનું? જ્યારે તમને વેધ ના આપેલો હોય, ખાલી 3 બાજુઓના માપ આપેલા હોય અને તમને કાટકોણ ત્રિકોણ એવું ન કીધેલું હોય. કાટકોણ ત્રિકોણ હોય તો એક જ સૂત્ર છે, 1/2 પાયો ગુણ્યા વેધ. બાકી 3 બાજુ અલગ અલગ હોય એના માટેના 2 સૂત્રો છે. ક્ષેત્રફળ બંને રીતના તમે શોધી શકો છો. ક્લિયર? અને સમબાજુ માટેનું તો મેં તમને કહી દીધું. તો આઈ હોપ સો ત્રિકોણ છે એના અંદરથી જેટલું પણ કવર થતું હતું બધું ટૂંકમાં કવર કરી નાખ્યું છે. જેટલા પણ ટાઈપના એક્ઝામ્પલ બનતા હતા ત્રિકોણને લઈને એ બધા મેં પૂરા કરી દીધા. હવે આવે છે ચોરસ. ચોરસની વાત કરીશું. તો એ તમારી સ્ક્રીન ઉપર ચોરસ દેખાય જ છે. ચોરસની શું હોય? 4 બાજુ હોય અને 4 બાજુના માપ સરખા હોય. અને 4 બાજુના માપ સરખા હોય એટલા જ માટે એને ચોરસ કહેવામાં આવે. જો અલગ અલગ હોય તો એને ચોરસ કહેવાય જ નહીં, એને લંબચોરસ કહેવાય. ક્લિયર? તો ચોરસની અંદર 4 બાજુના માપ સરખા હોય. તો પરિમિતિ શું થશે? તો પરિમિતિ શું થશે? તો આ જે ચોરસ છે, હું તમને એમ કહું કે ભાઈ ચોરસ દોરો, તો તમે ચોરસ કઈ રીતના દોરવાના? આ રીતના ચોરસ દોરવાના. તો બસ આ ચોરસમાંથી અહીંયાથી તમારે શરૂ કરવાનું. આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ અને આમ જાઓ. તો એની બોર્ડર ઉપર એક ચક્કર મારી લો તો આ શું થઈ? એની પરિમિતિ થઈ. તો 4 બાજુના માપ સરખા મળે તમને તો એની પરિમિતિ થઈ જશે 4a, એટલે કે 4 ગુણ્યા લંબાઈ થઈ જશે. અને ક્ષેત્રફળ એટલે શું? લંબાઈનો વર્ગ. આ તો બધાને ખબર જ હશે. ચોરસનું ક્ષેત્રફળ એટલે શું? લંબાઈનો વર્ગ. લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો વર્ગ એ એનું ક્ષેત્રફળ છે. અને વિકર્ણની લંબાઈ એટલે શું થશે? તો આ યાદ રાખવાનું છે. વિકર્ણ સૌથી પહેલા તો કોને કહેવાય એ સમજો. તો ચોરસની અંદર દોરવામાં આવતી લાંબામાં લાંબી લાઈનને વિકર્ણ કહેવામાં આવે. મતલબ કે આ ચોરસ છે, આ ચોરસની અંદર મારે મોટામાં મોટી લાઈન દોરવી હોય તો હું કઈ રીતના દોરી શકું? તો આ ખૂણામાંથી લઈને આ ખૂણા સુધીની જે લાઈન છે, ઓકે, હું આમ દોરું તો એ શું થઈ ગયું? મારો વિકર્ણ થઈ ગયો. તો વિકર્ણની લંબાઈ શું હોય? તો શું હશે? √2 ગુણ્યા a. હવે જો આ સાબિત કરીને પણ હું બતાવી શકું છું, પણ તમારે સાબિત કરવાનો કોઈ મતલબ નથી. જો સાબિત કરવું હોય તો થઈ શકે. કઈ રીતના? જો તમે આટલો ત્રિકોણ તમે વિચારો, આટલો ત્રિકોણ તમે વિચારો. હવે મને એમ કહો કે આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં? ઓકે, હવે વિકર્ણની લંબાઈ શું હશે? તો યાદ કરો પાયથાગોરસનો નિયમ. પાયથાગોરસનો નિયમ શું કહે છે? તો વિકર્ણનો વર્ગ
વિકર્ણનો વર્ગ બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, કારણ કે બે બાજુના માપ એ છે તો એ સ્ક્વેર. ક્લિયર? ચલો, એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે શું થઈ ગયું? 2a સ્ક્વેર થઈ ગયું. ઓકે, આ શું છે? વિકર્ણ છે, આ વિકર્ણનો વર્ગ છે. તો વિકર્ણ બરાબર શું થઈ ગયું? તો વિકર્ણ બરાબર થઈ ગયું અંડર રૂટ ઓફ 2a સ્ક્વેર. તો એ સ્ક્વેર તો બિચારો બહાર નીકળી જશે કારણ કે એના જોડે સ્ક્વેર છે, પણ આ બે છે એ અંદર ભરાઈ રહેશે. તો આન્સર શું આવ્યો? 2 અને a. તો મળી ગયું. તો વિકર્ણની લંબાઈ શું થશે? અંડર રૂટ ઓફ 2 ગુણ્યા a. બાકી આ સાબિત કરવાની મતલબ કે તમારે કોઈ જરૂર નથી, આ તો જસ્ટ તમને સમજાવવા માટે કીધું. બાકી તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું કે ભાઈ ચોરસની અંદર જો વિકર્ણ હોય એ વિકર્ણની લંબાઈ કેટલી હોય? √2 ગુણ્યા લંબાઈ. ઓકે, √2 ગુણ્યા a એટલે કે a એટલે તમારી લંબાઈ છે. ક્લિયર? તો ચોરસની અંદર તો 3 સૂત્રો છે. પરિમિતિ, હવે પરિમિતિ તો યાદ ના રાખવાની હોય. ક્ષેત્રફળ પણ થોડું યાદ રાખવાનું હોય, તમને આવડતું જ હોય. a સ્ક્વેર એટલે કે l નો વર્ગ. પરિમિતિ પણ ચાર બાજુ ચક્કર મારી દો ફોર a. અને વિકર્ણની લંબાઈ ખાલી યાદ રાખી લો, √2 ગુણ્યા a. બસ. ચલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ. પહેલો એક્ઝામ્પલ જુઓ. એક ચોરસની લંબાઈ 13 સેન્ટીમીટર છે, તો એનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. ચલો, એક ચોરસ છે એની લંબાઈ તમને આપેલી છે 13 સેન્ટીમીટર. તો મને એમ કહો પરિમિતિ. સૌથી પહેલા આપણે પરિમિતિ શોધીએ. તો પરિમિતિ બરાબર શું થશે? 13 ગુણ્યા 4. તો 13 ચોક શું થઈ જાય? 52. ઓકે, 4 બાજુ છે ને? યસ કે નો? ઓકે, તો 52 શું? સેન્ટીમીટર. ઓકે, તો 52 સેન્ટીમીટર પરિમિતિ થઈ જશે. વાત થાય ક્ષેત્રફળની. ક્ષેત્રફળ એટલે શું? લંબાઈનો વર્ગ. લંબાઈનો વર્ગ. લંબાઈ કેટલી આપેલી છે? 13 આપેલી છે, તો 13 નો વર્ગ. તો 13 નો વર્ગ શું થાય? 169. આનો એકમ શું આવશે? ચોરસ સેન્ટીમીટર આવશે, કાં તો સેન્ટીમીટર સ્ક્વેર લખો, ગમે તે લખી શકો. ઓકે, તો 169 ચોરસ સેન્ટીમીટર. ક્લિયર? તો ક્ષેત્રફળ અને પરિમિતિ ઇઝીલી શોધી શકાય જો તમને લંબાઈ આપેલી હોય તો. સૂત્ર ઉપર છે. ચલો બીજો એક્ઝામ્પલ જુઓ. એક ચોરસનું ક્ષેત્રફળ 196 ચોરસ સેન્ટીમીટર છે, તો એની લંબાઈ શોધો. ચલો, ક્ષેત્રફળ ઓકે તમને કેટલું આપેલું છે? 196 આપેલું છે. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈનો વર્ગ. શું છે? લંબાઈનો વર્ગ. તો લંબાઈનો વર્ગ બરાબર 196 આપેલો છે. તો મને એમ કહો લંબાઈ બરાબર શું થશે? તો લંબાઈ બરાબર અંડર રૂટ ઓફ 196 થઈ જશે. તો 196 એ કોનો વર્ગ છે? તો બધા કહેશે સાહેબ કોનો વર્ગ છે? તો 14 નો વર્ગ છે. તો 14 સેન્ટીમીટર આન્સર આવી ગયો. તો લંબાઈ કેટલી આવી? 14 સેન્ટીમીટર. સિમ્પલ. ચલો, એક ચોરસની પરિમિતિ 64 સેન્ટીમીટર છે, તો એના બાજુની લંબાઈ તમે શોધો. ચલો, તો તમને કીધું છે પરિમિતિ. તો પરિમિતિ બરાબર શું થશે? તો 4 ગુણ્યા લંબાઈ થશે. પરિમિતિ કેટલી આપેલી છે? 64 આપેલી છે, ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા લંબાઈ. ચલો, તો લંબાઈ બરાબર શું થશે? તો લંબાઈ બરાબર થશે 64 ભાગ્યા 4. ઓકે, તો 64 ને તમે 4 વડે ભાગો તો શું આવે? 16. 16 ચોક 64. તમારી લંબાઈ કેટલી આવી ગઈ? તો લંબાઈ આવી ગઈ 16 સેન્ટીમીટર. સિમ્પલ. ઓકે, બધા સૂત્ર ઉપર છે. તો હજુ તો આપણે વોર્મઅપ કરીએ છીએ. ઓકે, વોર્મઅપ કરીએ છીએ. હજુ આપણે થોડા હાઈ લેવલના એક્ઝામ્પલ જોઈશું. ચોથો એક્ઝામ્પલ જુઓ. જો ચોરસના વિકર્ણની લંબાઈ 28 સેન્ટીમીટર હોય તો ચોરસનું ક્ષેત્રફળ શોધો. તમને વિકર્ણની લંબાઈ આપેલી છે. હવે મને એમ કહો કે વિકર્ણનું માપ શું? તો વિકર્ણ એટલે શું થતું હતું? √2 ગુણ્યા લંબાઈ થતું હતું. યસ કે નો? ચલો, વિકર્ણ તમને આપેલો છે 28. 28 આપેલો છે, અહીંયા થઈ જશે √2 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ બરાબર શું થઈ ગઈ? તો લંબાઈ બરાબર થઈ ગયું 28 ભાગ્યા √2. શું? તો સેન્ટીમીટર. ક્લિયર? અત્યારે આમ નામ રવા દો કારણ કે હજુ જરૂર પડશે. હવે તમારે શું શોધવાનું છે? ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈનો વર્ગ. શું છે? લંબાઈનો વર્ગ છે. તો શું કરીશું? 28 ભાગ્યા √2 ગુણ્યા 28 ભાગ્યા √2. ચલો, તો 28 ગુણ્યા 28 ભાગ્યા √2 ગુણ્યા √2 કરી નાખો તો √2 અને √2 થઈ જાય 2 તમારા. ક્લિયર? ચલો, બે ભાગ ચલાવો તો બે એક ભાગ ચલાવો તો કેટલા આવશે? 14 દુ 28 થશે. તો 28 ગુણ્યા 14 કરો તો આન્સર આવશે તમારો 392 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, સેન્ટીમીટર સ્ક્વેર લખીશું કારણ કે ક્ષેત્રફળ શોધીએ છે. તો 392 સેન્ટીમીટર સ્ક્વેર તમારો ફાઇનલ આન્સર મળી ગયો. ચલો, 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક ચોરસની અંદર એક વર્તુળ છે. જો એ વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તો ચોરસના વિકર્ણની લંબાઈ તમારે શોધવાની છે.
હવે તમને શું કીધું, એક ચોરસ આપેલું છે, ચોરસ દોરી નાખ્યું, એની અંદર વર્તુળ સમાયેલું છે, તો ઓબ્વિયસલી ચોરસમાં બધી બાજુ સરખી હોય તો વર્તુળ કમ્પ્લીટલી સમાઈ જશે. હવે શું કીધું છે, વર્તુળની ત્રિજ્યા તમને 7 સેન્ટીમીટર આપેલી છે, તો આ વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી આપેલી છે, 7 સેન્ટીમીટર આપેલી છે. તો વિકર્ણની લંબાઈ શોધો. હવે મને એમ કહો કે ભાઈ આ ચોરસની લંબાઈ કેટલી થશે, તો ત્રિજ્યાને ડબલ કરી દઉં, મતલબ કે આ ત્રિજ્યા 7 આપેલી છે, તો હજુ હું આ રીતના આમ અડાડી દઉં, તો આ 7 અને આ 7 એટલે કે ટોટલ 14 છે એ મારા ચોરસની શું થઈ જશે, લંબાઈ થઈ જશે. બસ ચોરસની લંબાઈ મળી ગઈ એટલે જે શોધવું હોય એ તમને મળે. તમારે શોધવાનું શું છે, વિકર્ણની લંબાઈ. તો બોલો વિકર્ણ બરાબર શું થશે, તો વિકર્ણ બરાબર √2 ગુણ્યા લંબાઈ. ઓકે, √2 એમના એમ, લંબાઈ કેટલી મળી, તો 7 અને 7 એટલે કે 14 મળી. તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો 14 √2. તો 14 √2 એકમ પાછળ શું લખીશું, તો એકમ પાછળ લખીશું સેન્ટીમીટર. ઓકે, તો વિકર્ણ 14 √2 સેન્ટીમીટર મારો ફાઇનલ આન્સર આવશે. કશું છે નહીં, ખાલી લોજિકલ છે. ક્લિયર? ચલો છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક 8 મીટર લંબાઈના ચોરસ બાગના ફરતે 2 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે તો રસ્તાનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. હવે ધ્યાનથી સમજો, એક 8 મીટર લંબાઈનો એક ચોરસ બાગ છે. 8 મીટર લંબાઈનો શું છે, એક ચોરસ બગીચો છે. કેટલી છે એનો, 8 મીટર લંબાઈ છે, 8 મીટર. હવે એના ફરતે 2 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. તો આના ફરતે આ રીતના 2 મીટર પહોળો શું બનાવવાનો છે, રસ્તો બનાવવાનો છે આ બાગની ફરતે, એટલે કે ચારે બાજુ. ઓકે, ચલો, અને આની લંબાઈ કેટલી હોવી જોઈએ, 2 મીટર હોવી જોઈએ. ઓકે, તો આ બધી બાજુ 2 મીટર જ હશે. ક્લિયર? 2 મીટર હશે. તો રસ્તાનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તમારે આ અંદરના જે બગીચો છે એનું ક્ષેત્રફળ નથી શોધવાનું, આ મોટું આખું ચોરસ છે એનું પણ નથી શોધવાનું. તમારે ક્ષેત્રફળ શેનું શોધવાનું છે, આ રસ્તાનું. આ જે રસ્તો છે આ રસ્તાનું તમારે ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો આમાં શું કરી શકીએ, કશું નહીં. જો આમાં સિમ્પલ છે કે જે મોટું ચોરસ છે આ મોટા ચોરસના ક્ષેત્રફળમાંથી અંદરનું જે નાનું ચોરસ છે એનું ક્ષેત્રફળ તમે બાદ કરી નાખો તો તમને રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય. યસ કે નો? આ જે મોટું ક્ષેત્રફળ છે, આ મોટું જે ચોરસ છે એના ક્ષેત્રફળમાંથી આ જે અંદરનું ચોરસ છે એનું ક્ષેત્રફળ તમે બાદ કરી નાખો તો રસ્તાનું ક્ષેત્રફળ મળે કે નહીં, તો કે હા મળી જાય. તો બસ એ જ કરવાનું છે. સૌથી પહેલા આપણે મોટા ચોરસની વાત કરીશું, મોટા ચોરસનું ક્ષેત્રફળ. ઓકે, હવે સૌથી પહેલા મોટા ચોરસની મારા જોડે લંબાઈ હોવી જોઈએ. ઓકે, તો મોટા ચોરસની લંબાઈ કેટલી છે, તો જુઓ આ 8 છે, પછી આ રસ્તો 2 મીટર પહોળો બનાવવાનો છે, તો આ બાજુ 2 અને આ બાજુ 2, તો 2 + 8 + અહીંયા 2, તો 2 8 અને 2 એટલે કે 12. ઓકે, શું છે 12. તો 12 નો શું કરી દઉં, વર્ગ કરી દઉં, તો આ એનું ક્ષેત્રફળ મળી જાય. તો 144 મીટર સ્ક્વેર આ શું મળી ગયું, મોટા ચોરસનું મને ક્ષેત્રફળ મળી ગયું. હવે વાત કરીએ નાના ચોરસની. તો નાના ચોરસની વાત કરીએ તો એની લંબાઈ કેટલી આપેલી છે, તમને 8 આપેલી છે, તો 8 નો વર્ગ એટલે કે 64 મીટર સ્ક્વેર. તો બસ હવે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર મોટા ચોરસનું ક્ષેત્રફળ માઇનસ નાના ચોરસનું ક્ષેત્રફળ, એટલે કે 144 માઇનસ 64. તો તમારો આન્સર આવી જશે તમારો 80 ચોરસ મીટર સ્ક્વેર. ઓકે, સોરી, ચોરસ મીટર લખું અથવા તો ઓકે અથવા તો મીટર સ્ક્વેર લખું, બંનેમાંથી એક જ લખાય, બંને લખાય નહીં. ઓકે, તો 80 ચોરસ મીટર મારો ફાઇનલ આન્સર આવ્યો. યસ કે નો? ખ્યાલ આવ્યો? કશું કરવાનું નથી. જો ચોરસ બગીચો હતો એના ફરતે 2 મીટર લાંબો રસ્તો બનાવવાનો હતો અને એનું ક્ષેત્રફળ શોધવાનું હતું, તો મોટા ચોરસમાંથી નાનાનું બાદ કરી નાખ્યું. ક્લિયર? તો એનાથી મને આ જે વધ્યું છે, જે મેં લાઇનિંગ કરેલું છે એનું ક્ષેત્રફળ મને મળી ગયું. ચલો 7મો નંબરનો એક્ઝામ્પલ જુઓ. 50 મીટર લંબાઈના ચોરસ બાગની ફરતે 5 મીટરના અંતે ઝાડ રોપવાના હોય તો કુલ કેટલા ઝાડ જોઈએ? સમજો શું કે છે. 5 મીટર લંબાઈના ચોરસ બાગ એટલે કે એક ચોરસ બગીચો છે આ રીતના. ઓકે, આ રીતના એક ચોરસ બગીચો છે જેની લંબાઈ કેટલી છે, 50 છે. ઓકે, 50 એની લંબાઈ છે. હવે એના ફરતે 5 મીટરના અંતે ઝાડ રોપવાના છે, એટલે કે દર 5-5 મીટરે રોપવાના છે. એટલે કે આ રીતના અહીંયા રોપ્યું, પછી 5 મીટર પછી બીજું ઝાડ, પછી 5 મીટર પછી ત્રીજું ઝાડ, પછી 5 મીટર પછી ચોથું ઝાડ, પછી 5 મીટર પછી પાંચમું ઝાડ. ઓકે, આ રીતના શું છે, ઝાડ તમારે રોપવાના છે.
ક્લિયર? ચલો, તો કુલ કેટલા ઝાડ રોપાય એ તમને કીધું છે. સૌથી પહેલા હું આને શું કરું, ઝૂમ કરું. સૌથી પહેલા આને ઝૂમ કરું. તો આ જે એક બાજુ છે, એક બાજુને હું ઝૂમ કરું. તો ચલો, હું એક બાજુ છે એને હું આ રીતના ઝૂમ કરું છું. ઓકે, ઝૂમ કરી દીધી. આની લંબાઈ મને કેટલી આપેલી છે, 50 આપેલી છે કે ભાઈ આની લંબાઈ 50 મીટર છે, ટોટલ 50 મીટર છે. હવે મેં અહીંયાથી શરૂઆત કરી. ઓકે, આ સ્ટાર્ટિંગ જે ખૂણો હતો, ખૂણાથી મેં શરૂઆત કરી ઝાડ રોપવાની. 5 મીટર થયા એટલે બીજું ઝાડ રોપે, 5 મીટર થયા એટલે ત્રીજું ઝાડ રોપે. તો કેટલા ઝાડ રોપાશે? તો ભાઈ 50 મીટર લંબાઈ છે અને દર 5 મીટરે રોપવાના છે. તો 50 ભાગ્યા 5 એટલે કે 10 ઝાડ રોપાશે. કેટલા ઝાડ? 10 ઝાડ. તો ચલો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, હવે તમે ગણશો ને તો જો આ 5 મીટર થઈ, આ 5 મીટર થઈ, આ 5 મીટર થઈ, આ 5 મીટરની જગ્યા 5 મીટરની, 5 મીટરની, 5 મીટરની, 5 મીટરની, 5 મીટરની. ક્લિયર? હવે ગણશો ને. ઓકે, આ 1 2 3 4 5 6 7 8 અને 9. તો હજુ આ 5 મીટરની થઈ. ઓકે, તો હવે 50 મીટર પૂરા થયા. પણ હવે તમે ઝાડ ગણશો ને તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10. એટલે કે હજુ આ ખૂણાની અંદર ઝાડ નથી આવ્યું. તો આજે 50 ભાગ્યા 5 કર્યા અને 10 ઝાડ આવ્યા. તો એની અંદર આ ઝાડ આટલે સુધી આવે છે અને 10 થઈ જાય છે. એટલે કે આ ખૂણાની અંદર નથી આવ્યું. તો આ ખૂણાનું મારે અહીંયા ઝાડ રોપવું હોય તો મારે એડ કરવું પડશે. તો આમ એક લાઈનની અંદર 11 ઝાડ થયા. જો ખૂણાથી શરૂઆત કરો છો અને ખૂણા સુધી રોપો છો, ખૂણાથી શરૂઆત કરીને ખૂણા સુધી રોપો છો તો ટોટલ કેટલા થયા? 11 ઝાડ થયા. હવે જે 11 ઝાડ આ બાજુ થયા તો ઓબ્વિયસલી આ ખૂણાથી લઈને આ ખૂણા સુધી સામેની બાજુ પણ કેટલા થશે? 11 થશે. યસ કે નો? આ બાજુ 11 થયા તો આ બાજુ પણ આ રીતના 11 ઝાડ થશે. હવે આ બાજુ કેટલા ઝાડ થશે? તો આ બાજુ જો આ બે ખૂણાના નથી ગણવાના, કારણ કે ઉપરના અને નીચેનામાં ગણાઈ ગયા છે. તો અહીંયા ખાલી ને ખાલી 9 ઝાડ આવશે. 2 ઝાડ એમાંથી કાઢી નાખવાના 11 માંથી, કારણ કે બે ખૂણામાં ઝાડ આવશે નહીં. ઓકે, એમાં નહીં ગણવાના, કારણ કે ઉપર અને નીચે ગણાઈ દીધા છે. તો બસ સિમ્પલ તમે કરી દો 11 પ્લસ 11 પ્લસ 9 પ્લસ 9. તમારો આન્સર આવી જશે 40. બાકી તમે અહીંયાથી પણ કરી શકો છો. 50 ભાગ્યા 5 આવ્યું હતું 10, તો 10 ગુણ્યા 4 બાજુ છે તો કરી દો 40. તો એ રીતના પણ તમને આઈડિયા આવી જાય. પણ મેં આ વસ્તુ શું કરવા કરાવી, જેથી તમારા માઇન્ડની અંદર જે ક્લિયરિટી હતી કે ભાઈ આ 10 ઝાડ આવ્યા તો આ ખૂણાથી લઈને આ ખૂણા સુધી આવ્યા છે, તો એવું ના હોય. અહીંયાથી જે 50 બરાબર 50 આખી લંબાઈ છે એમાં ભાગ્યા 5 કર્યા તો એમાં જે 10 આવે તો આ ખૂણાથી લઈને આટલે સુધી ના આવ્યા. ઓકે, આટલે સુધી આ ખૂણાવાળો રહી ગયો હતો એ ના આવે. એક જ રોપવું હોય એ જગ્યાએ રોપવું હોય તો 11મું ઝાડ લગાવવું પડે તો ખૂણાથી ખૂણા સુધીનું થાય. ખ્યાલ આવે? ચલો, તો આઈ હોપ સો આન્સર તમારો શું આવી ગયો? 40 ઝાડ. ક્લિયર? ચલો વધી આગળ. 8મા નંબરનો ક્વેશ્ચન. એક ચોરસ બગીચાની લંબાઈ 60 મીટર છે. આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 4 ચોરસ મીટરે 5 રૂપિયા લેખે કેટલો થાય એવું તમને કીધું છે. હવે એક ચોરસ બગીચો છે. ઓકે, હવે આની અંદર શું કરવાનું છે? તમારે માટી પાથરવાની છે. ઓકે, માટી પાથરવાની. તો ઓબ્વિયસલી મારે આનું ક્ષેત્રફળ શોધવું પડશે તો જ મને ખબર પડે કે ભાઈ કેટલી મારી જગ્યા છે. તો બગીચાની લંબાઈ 60 મીટર છે, તો આ લંબાઈ મારી 60 છે. તો ક્ષેત્રફળ શું થઈ જશે? તો ક્ષેત્રફળ થઈ જશે 60 ગુણ્યા 60 એટલે કે 3600. 3600 શું? મીટર સ્ક્વેર થઈ જશે. હવે તમને શું કીધું કે ભાઈ 4 ચોરસ મીટર એટલે કે 4 મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર બંનેમાંથી ગમે તે લખો. તો 4 મીટર સ્ક્વેર અથવા તો 4 ચોરસ મીટર માટે 5 રૂપિયાનો ખર્ચો થાય છે. તો મારે આખા બગીચાની અંદર મારે માટી પાથરવાનો ખર્ચ શું થાય? તો સીધું છે 3 રાશિ મૂકી દો. ભાઈ 4 મીટર સ્ક્વેર માટે 5 રૂપિયાનો ખર્ચો થાય છે. તો 3600 મીટર સ્ક્વેર છે. આખું કેટલું? 3600 મીટર સ્ક્વેર છે. તો એના માટે કેટલો ખર્ચો થાય? તો 3600 ગુણ્યા 5 અને ભાગ્યા 4. તો 4 નવા શું થઈ જશે? 36 થઈ જશે. તો 9 પંચા 45 એટલે કે 4500 રૂપિયા તમારો ફાઇનલ આન્સર આવશે. તો 4500 રૂપિયા થાય જો મારે આખા બગીચાની અંદર માટી પાથરવી હોય તો. 9મા નંબરનું જુઓ. ચોરસના વિકર્ણની લંબાઈ 10 મીટર છે, તો આ ચોરસની બાજુની લંબાઈ તમારે શોધવાની છે. હવે સિમ્પલ છે, ચલો આ હોમવર્કની અંદર આપું છું. ઓકે, વિકર્ણની લંબાઈ એટલે √2 ગુણ્યા લંબાઈ.
ઓકે, તમને આપેલી છે 10 મીટર, મૂકી દો, એ શોધી લો, એ ગુણ્યા તમે શું કરી દો, બસ એ જ શોધવાનો છે, એ જ શોધવાનો છે. ઓકે, એટલે કે ખાલી લંબાઈ શોધવાની છે. તો ઈઝી છે. બધા લોકો ગણજો અને નીચે મને કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ લંબાઈ આટલી આવી. બધા લોકો ગણજો. ચલો, સિમ્પલ છે. ઓકે, હવે વાત કરીએ સમબાજુ ચતુષ્કોણ. હવે સાહેબ ચોરસ તો બરાબર છે, આ સમબાજુ ચતુષ્કોણ શું આવ્યું? સૌથી પહેલા કહું, જે ચતુષ્કોણ શબ્દ છે ને એ કોના માટે યુઝ થાય છે યાદ રાખજો, કે એવી આકૃતિ જેને 4 ખૂણા છે. તો તમે એમ કહો કે ભાઈ ચતુષ્કોણ તમે લંબચોરસને કહી શકો, તો યસ, લંબચોરસને પણ 4 ખૂણા હોય, ભલે એની લંબાઈ પહોળાઈ અલગ અલગ હોય, પણ એને ખૂણા તો 4 હોય ને, તો એને પણ ચતુષ્કોણ કહી શકાય. તો ચતુષ્કોણ શબ્દ એ 4 ખૂણા માટેનો છે. સમબાજુ ચતુષ્કોણનો મતલબ શું થાય? તો બધી બાજુ સરખી હોય એને સમબાજુ કહેવાય. પણ સાહેબ ચોરસની અંદર પણ સમબાજુ જ હતું ને, ચોરસની અંદર પણ ચારે બાજુ સરખી હતી, તો એને ચોરસ કહીશું. જો નોર્મલ આ રીતના હોય છે તો આને શું કહેવાય? ચોરસ કહેવાય. પરંતુ આને થોડો ઊંઘાડી દો, થોડો તમે ટિલ્ડ કરી દો, ઊંઘાડી દો, તો એને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. એની અંદર બાજુના માપ તો સરખા જ હોય, બાજુના માપ જે રીતના ચોરસમાં હતા એ રીતના આમાં પણ માપ તો સરખા જ હશે તમારા, પરંતુ આ થોડો આમ નમાવી દીધો છે. આનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતના શોધાય? તો જો આના માટે એક સૂત્ર છે. જો પરિમિતિ તો સરખી જ રહેવાની છે, કારણ કે 4 તો પરિમિતિ તમારી 4a સેમના સેમ રહેશે. પણ જો સમબાજુ ચતુષ્કોણ માટે જો તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો વિકર્ણ માટેનું ક્ષેત્રફળ છે. ઓકે, વિકર્ણની લંબાઈ તમને આપેલી હોય તો એના આધાર ઉપર તમારે જો ક્ષેત્રફળ શોધવું હોય તો તમે શોધી શકો છો. ઓકે ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આમાં વિકર્ણ 1 અને વિકર્ણ 2 કેમ લખેલું છે? કારણ કે આની અંદર જ્યારે ચતુષ્કોણ છે એને તમે આ રીતના નમાડો છો ત્યારે વિકર્ણ છે ને એમાં બંનેમાં અલગ અલગ થઈ જાય છે. જો ચોરસની અંદર શું હતું? ચોરસની અંદર તમે આ વિકર્ણ લો કે આ વિકર્ણ લો, આ બંનેનું માપ સરખું હતું, બંનેનું માપ સરખું જ હતું. તો જો આ ચોરસની અંદર પણ તમે આ રીતના ક્ષેત્રફળ શોધી શકો છો, એવું નહીં કે નહીં શોધી શકાય. ચોરસની અંદર પણ આ રીતના શોધી શકો છો 1/2 વિકર્ણનો વર્ગ, વિકર્ણનો વર્ગ. તમે આવું કરશો ને તો પણ તમને ચોરસનું ક્ષેત્રફળ મળશે, એવું નહીં કે નહીં મળે. કારણ કે એમાં જો વિકર્ણ છે ને એમાં વિકર્ણ 1 અને વિકર્ણ 2 બંને સરખા છે, તો બંનેનો વર્ગ કરી દો. પણ આની અંદર શું છે? વિકર્ણ 1 અને 2 નું માપ અલગ અલગ છે. કારણ કે જો આમ નમાડ્યું છે ને તો આ વિકર્ણ 2 છે ને એ બહુ મોટો છે, જ્યારે વિકર્ણ 1 છે એ નાનો છે. તો આની અંદર પણ તમે આ રીતના ક્ષેત્રફળ શોધી શકો 1/2 વિકર્ણ 1 ની લંબાઈ ગુણ્યા વિકર્ણ 2 ની લંબાઈ. ચોરસની અંદર પણ વિકર્ણના માધ્યમથી આ રીતના શોધી શકાય. એની અંદર બંને વિકર્ણોના માપ સરખા હોય એટલે વિકર્ણનો વર્ગ થઈ જાય. તો એ રીતના પણ ચોરસની અંદર તમે શોધી શકો છો જો તમને વિકર્ણના આધાર ઉપર ક્ષેત્રફળ શોધવાનું કહે છે તો. ક્લિયર? ચલો, તો આનામાં બહુ કહેવાય કે આ એક્ઝામ્પલ બહુ પૂછાતા નથી, તો હું એકાદ એક્ઝામ્પલ ગણાવીશ. કેટલો? એક એક્ઝામ્પલ. ક્લિયર? ચલો, તો કોઈ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 14 સેન્ટીમીટર અને 48 સેન્ટીમીટર છે, તો એનું ક્ષેત્રફળ શોધો. તો 1/2 ગુણ્યા વિકર્ણ 1 નો વર્ગ, સોરી વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. ક્લિયર? તો આ એનું ક્ષેત્રફળ થઈ જશે સમબાજુ ચતુષ્કોણનું. ચલો, બે ભાગ ચલાવો તો 7, તો 7 ગુણ્યા તમે 48 કરો તો આન્સર આવી જાય 336 ચોરસ સેન્ટીમીટર. જો આ એક્ઝામ્પલ બહુ પૂછાતા નથી, મતલબ કે સમબાજુ ચતુષ્કોણના. ઓકે, પણ મેં તમને ગણાવી દીધો. તમને કદાચ મે બી એક્ઝામમાં પૂછાઈ જાય, બે વિકર્ણોના માપ આપેલા હોય અને સમબાજુ ચતુષ્કોણનું તમને પૂછી જાય કે ભાઈ ક્ષેત્રફળ, તો તમે કશું નહીં આ રીતના કરી શકો 1/2 વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. ક્લિયર? ઈઝી છે. તો આ સાથે આપણું બે આકૃતિઓ એટલે કે ત્રિકોણ અને ચોરસ અહીંયા પૂરું થાય છે. ક્લિયર? બીજો પાર્ટ આવશે, એની અંદર આપણે શું જોઈશું? લંબચોરસ અને ગોળ જોઈશું. ક્લિયર? તો એના એક્ઝામ્પલ પણ જોઈશું. તો આઈ હોપ સો તમને લેક્ચર ગમતા હશે. જો લેક્ચર ગમતા હોય તો લેક્ચરને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.